જોડાયેલા તમામ હરિભક્તોને નમ્ર વિનંતી છે કે થોડોક પ્રશ્ન થયેલ હોવાથી અહીંયા જે બધા યુવકો છે થોડા બિઝી છે, કારણ કે બધા હરિભક્તોને આનો લાભ મળે એટલે ખાસ અવશ્ય સૌથી પહેલા એક નમ્ર હાથ જોડીને પ્રાર્થના છે કે મર્યાદા પ્રમાણે સૌ પોતાના માઇકને અનમ્યુટ અત્યારે કરશો, પછી જ આપણે કથાની શરૂઆત કરીશું. એટલે સૌ વ્યક્તિ, કારણ કે હોસ્ટ અને કો-હોસ્ટમાં થોડો પ્રશ્ન થયો હોવાથી બધા જ પોતાનું માઇક મ્યુટ કરી દેશે, એટલે કે અવાજ ના આવે. અને ત્યારબાદ આપણે હવે આપણા કથા વાર્તાની શરૂઆત કરીએ છીએ. આપણે સૌ જાણીએ છીએ કે આજનો આપણો વિષય છે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય. દરેક વ્યક્તિને પોતાનું સ્વાસ્થ્ય પ્રિય છે અને એ સ્વાસ્થ્ય દરેક વ્યક્તિ જાળવવા માંગે છે. એ આપણને અત્યારે જણાવ્યું. આપણે જાણ્યું નતું કે આટલા હરિભક્તો આમાં જોડાશે, પણ થોડો પ્રશ્ન થયો આપણા કેપેસિટીની બહાર, એટલે આપણે થોડો અત્યારે પ્રયત્ન કરી રહ્યા છે કે દરેક હરિભક્તને એની સાથે આ કથા વાર્તાનો લાભ મળે. પરંતુ આપણે સૌ હરિભક્તો ખૂબ શાંતિથી આજની આ કથા વાર્તાનો લાભ લેવા માટે સૌ અત્યારે જોડાઈ રહ્યા છીએ. તો શરૂઆત કરીએ. આપણે સૌ આ પૃથ્વી ઉપર જન્મ લીધો, મનુષ્ય દેહ ધારણ કર્યો, તો આપણે આપણા શરીરથી ઘણા બધા રોગો આપણને છે. જેમ કે માથું ભારે છે, ચશ્મા વધે છે, દાંતમાં પ્રશ્નો છે, ગરદન દુખે છે, છાતીમાં પ્રશ્નો છે, હૃદયના પ્રશ્નો છે, ફેફસાના પ્રશ્નો છે, પેટમાં આફરો છે, અપચો છે, એસિડિટી છે, પેટ વધે છે, વજન વધે છે, ઢીંચણ દુખે છે, કમર દુખે છે, પીની દુખે છે, પાણી દુખે છે, એવા ઘણા શરીરના ઘણા બધા પ્રશ્નો છે. પછી બીજા બધા પ્રશ્નો છે મનના, એટલે કે મન સ્થિર નથી રહેતું, શાંત નથી રહેતું, મજબૂત નથી થતું ભણવામાં, પવિત્રતા થોડી ઘણી કોક વખત પ્રશ્ન થાય છે, અને ન ખાવાનું જ ખવડાવે, ન વિચારવાનું જ વિચાર આવે, અને આપણું મન ભણવામાં, વિદ્યાર્થીઓ બધા બેઠા છે તો ભણવામાં એકાગ્ર થતું નથી, પૂજામાં એકાગ્ર થતું નથી. ઘણીવાર આપણે એક કામ કરતા હોય અને બીજા ઘણા બધા કામો આપણી વચ્ચે આવીને ઉભા રહે છે. તો એ બધા જ પ્રશ્નો મનના છે, રોગો મનના છે. અને આપણે બધા જ એક સૌથી અગત્યના અને બહુ જ વ્યવસ્થિત એક રોગથી વર્ષોથી અનંત કાળથી પીડાઈએ છીએ, એ છે જન્મ મરણનો રોગ. એટલે કે અનંત જન્મો આપણે લીધા અને આપણો આ રોગ જતો નથી. તો આ બધા જ રોગોની દવા એ આપણને ભગવાન સ્વામિનારાયણે, ગુણાતીત ગુરુઓએ અને આપણા તમામ સદગુરુ સંતો અને આપણા શાસ્ત્રોની અંદરથી આપી છે. આજે આપણે એને એક વિશિષ્ટ રીતે જાણવાનો પ્રયત્ન કરીશું અને સ્લાઇડ શો જોઈશું. પહેલા તો સૌપ્રથમ શું આપણે આજે જોવાના છીએ, તો આપણે આખા દિવસ દરમિયાન કેવી રીતે વર્તીશું તો આપણને કોઈ પણ રોગોમાં ફાયદો થશે, અથવા રોગો નહીં આવ્યા હોય તો ભવિષ્યમાં નહીં આવે, અથવા આયેલા છે તો એમાં કેવી રીતે મદદ થશે. અને આમાં કોઈ દવા નથી કે કોઈ બીજી વસ્તુ નથી, પરંતુ દરેક વ્યક્તિએ પોતાની દિનચર્યા, એટલે કે સવારથી ઉઠી અને રાત્રે સુવા સુધી કેવી રીતે ક્રિયાઓ કરવી જોઈએ, એ ક્રિયાઓને જો આપણે આપણા વચનામૃત, સ્વામીની વાતો, શિક્ષાપત્રી અને આપણા કીર્તનો અને આપણા ગ્રંથો પ્રમાણે કરીએ તો એવું લાગે છે કે 100% ત્રણેય રોગો ઉપર આપણે વિજય પ્રાપ્ત કરી શકીએ. અથવા જો બહુ જ જૂના અને હઠીલા રોગો હોય અને ઉંમર વધારે હોય તો એ રોગોમાં આપણે મદદ અને એની અંદર આપણે કંઈક સારા એવા પરિણામો પ્રાપ્ત કરી શકીએ. તો આપણે શરૂઆત કરીએ છીએ આપણા આ સ્લાઇડ શોની કે આપણે કેવી રીતે આગળ ઉઠવાથી શરૂઆત કરીએ. એક જ મિનિટ. મંથન, સ્લાઇડ શો દેખાય? હેલો મંથન, સ્લાઇડ શો દેખાય છે ને? હા સ્વામી, કમ્પ્લીટ આવે છે.
ઓકે, સૌપ્રથમ તમામ હરિભક્તોનું સ્વાગત કરીએ છીએ આપણી વૈદિક પદ્ધતિથી, અને એમાં દીવો અને આ કંકુ ચોખા ગોળ ધાણા જમાડીએ છીએ અને હાર પહેરાવીને. ત્યારબાદ હવે સૌથી પહેલા આપણે સૌ જીવ પ્રાણી માત્ર જાગે છે સવારે, તો સૌથી અગત્યની વસ્તુ જાગવાની છે કે 4:30 થી 5:30 અને બ્રાહ્મ મુહૂર્તનો જે જાગવાનો સમય છે એ કેટલો લાભકારી છે. જો પહેલું જ સ્ટેપ આપણું ખોટું હોય અથવા જુદું હોય તો આગળના કાર્યમાં આપણને ખૂબ જ તકલીફ પડે. તો સૌથી પહેલું આપણું જાગવાનું સ્ટેપ છે. કોઈ પણ વ્યક્તિ જાગે છે તો એના જુદા જુદા સમય છે, પણ આપણને વચનામૃત જે સમગ્ર ગ્રંથોનો સાર છે, જે પરથારામાં 57 પેજ ઉપરથી શીખવાડે છે કે શ્રીજી મહારાજ નિત્ય પ્રત્યે પાછલી 4 ઘડી બાકી હતી અથવા 3 ઘડી ત્યારે જાગતા હતા. અને એમાંય ચેષ્ટામાં લખ્યું છે ને કે પાછલી રાત્રિ રે 4 ઘડી રે ત્યારે દાંતણ કરવા રે ઉઠે હરિતે વારે. 1 ઘડી એટલે 24 મિનિટ. જો 22મી નંબરની ટિપ્પણી નીચે આપણને શીખવાડે છે 1 ઘડી એટલે 24 મિનિટ, એટલે 4 ઘડી બાકી રે ત્યારે જો જાગી જાય કોઈક વ્યક્તિ, તો ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે સવારે જે બ્રાહ્મ મુહૂર્તમાં જાગી જાય તો દરેક ક્રિયા સાત્વિક થાય અને આગળ નિર્ગુણ થાય. કહેતા કે શરીર, મન અને આત્મા ત્રણે વસ્તુ એટલી નિરોગી બને છે. કઈ રીતે બને છે આપણે એ જોઈએ. 1 ઘડી એટલે 24 મિનિટ અને 24 ચોક 96 મિનિટ તમે બાદ કરો એટલે કેલેન્ડરમાં સૂર્યોદયનો સમય હોય. એ સૂર્યોદયના સમયમાં તમે બાદ કરશો એટલે 3:30 થી 5:45 એટલે કે 6 વાગ્યાનો સમય. બેસ્ટમાં બેસ્ટ ઉઠવાનો સમય આ છે. જેટલા પણ હેલ્થની દ્રષ્ટિએ તંદુરસ્ત વ્યક્તિઓ છે એ બધા જ આ સમયગાળામાં ઉઠે છે. પ્રાણીઓ અને પંખીઓ પણ વહેલા જાગી જાય છે, એટલે એ લોકોને ઘણા બધા રોગો ઓછા હોય છે. એ લોકોને હાર્ટ એટેક, ડાયાબિટીસ કે યુરિક એસિડ કે ઢીંચણના દુખાવા પ્રાણીઓ અને પંખીઓને ઘણા ઓછા પ્રમાણમાં હોય છે, કારણ કે લગભગ હોતા નથી. એ લોકોને અમુક વખતે બીમારી આવે છે અને વેટરનરી ડોક્ટરોની વહેલા જાગે એને જબરજસ્ત ફાયદો થાય છે. સત્સંગ દીક્ષા ગ્રંથ પણ આપણને આજ્ઞા કરે છે કે દરેક સત્સંગીએ સૂર્ય ઉગ્યા પ્રથમ જાગવું જોઈએ, ત્યારબાદ સ્નાનાદિતમ કૃત્વા શુદ્ધ વસ્ત્ર એ પહેરવા જોઈએ, એવી પણ મહંત સ્વામી મહારાજ 50ના શ્લોકમાં વાત કરે છે. આપણા જૂના આયુર્વેદિક શાસ્ત્રો કે છે. અષ્ટાંગ હૃદયમ નામનો આપણો ગ્રંથ છે અને એમાં ચેપ્ટર નંબર 2 માં જ આ શ્લોક છે પહેલો, કે બ્રાહ્મે મુહૂર્તે તમે બુદ્ધિત થઈ જાઓ, એટલે કે જાગી જાઓ તો સ્વાસ્થ્ય રક્ષામાં આયુષ્ય, તમારો સ્વાસ્થ્ય અને રક્ષાનું આયુષ્યનું રક્ષણ થશે. હવે શું રક્ષણ? એક તો આપણે યુગ વેદ પણ કહે છે કે વહેલા જાગવું જોઈએ. આ જે ગુલાબી કલરનો પાર્ટ છે એ પાર્ટ બ્રાહ્મ મુહૂર્ત છે, અને એ પાર્ટમાં જે જાગી જાય એને ખરેખર બહુ જ જબરજસ્ત ફાયદો થાય છે. આપણે જોઈએ છે કે બ્રાહ્મ મુહૂર્તની અંદર કેમ ફાયદો થાય વહેલા જાગવાનો, તો આપણા શાસ્ત્રો કહે છે, આપણે પંક્તિઓમાં પણ કહે છે, જે સુવે વહેલો ઉઠે વીર, બળ બુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર. હિન્દીમાં પણ શાસ્ત્રોમાં ધનવાન और बुद्धिमान बनना. પછી ઇંગ્લિશમાં પણ કહે છે કે early to go to bed, early to rise, make man healthy, wealthy and wise. બુદ્ધિશાળી, જબરજસ્ત યાદશક્તિ વાળા તથા નિરોગી અને એકદમ ચતુર વ્યક્તિ બને છે. એનું કારણ શું છે? ઋગ્વેદમાં કીધું છે, અહીંયા જો અથર્વવેદ પણ કહે છે કે સનરાઈઝ પહેલા જાગી જવું જોઈએ. મનુસ્મૃતિ નામનો ગ્રંથ પણ કહે છે કે 48 થી 96 મિનિટ બાકી હોય પાછલી રાત્રિની, એટલે કે 3:30 થી 5:30, એટલે કે પૂર્વે. હવે એ સવારે એ સમયે જબરજસ્ત ઓક્સિજનનું પ્રમાણ ફ્રેશ હોય છે. આમ તો 21% ઓક્સિજન એ આપણા વાહનો ધુમાડાઓનું મિક્સિંગ હોતું નથી, એટલે ફ્રેશ ઓક્સિજન મળે છે. સવારે જાગવાથી આપણું સ્વાસ્થ્ય, બુદ્ધિ, આત્મા અને મનના સ્વાસ્થ્ય માટે પણ બહુ જ જરૂરી છે સવારે વહેલા જાગીને પૂજા કરવાથી. તમે 6 વાગે અથવા 7 વાગે પહેલા પૂજા કરો અને 7 થી 9 માં પૂજા કરો, એનું કોન્સન્ટ્રેશન બદલાઈ જશે. કારણ કે મન એ આપણું એકદમ એકાગ્ર બને છે બ્રાહ્મ મુહૂર્તમાં. કેમ? કારણ કે બ્રાહ્મ મુહૂર્તમાં મેડિકલ સાયન્સ એવું કહે છે કે આપણા મગજની અંદર એવા કેમિકલ્સ જનરેટ થાય છે, બીટા એન્ડ્રોફિન, સેરોટોનિન એવા બધા દ્રવ્યો કે જે મનને શાંત કરે છે, પવિત્ર કરે છે અને એકાગ્ર કરે છે. તો આપણે આપણા
મનને એકાગ્ર કરવા માટે આપણે આપણા મનને એકાગ્ર કરવા માટે આ સમય પહેલા જાગી જવું જોઈએ. બીજું કે આપણા શરીરની અંદર પણ જબરજસ્ત ફાયદો થાય છે. શરીર, મન અને આત્મા. આપણો આત્મા ભગવાન સાથે બ્રાહ્મ મુહૂર્તમાં સારી રીતે જોડાય છે. પૂજા હંમેશા આપણને સવારે કરવાની એટલે જ આજ્ઞા કરી છે કે ભગવાનની સાથે જોડાણ આપણું એકાગ્રતા અને માનસી પૂજામાં આપણું જે મન જોડાવવું જોઈએ મહાન સ્વામી મહારાજમાં કે આપણા ગુણાતીત ગુરુમાં, એ સર્વોત્તમ જોડાય છે. આપણા સવારના ફાયદાઓની અંદર આપણે જોઈએ છે કે પ્રકૃતિ હોય છે એ સ્વાસ્થ્ય વરસાવે છે અને બુદ્ધિ વરસાવે છે. મંથનભાઈ સંભળાય છે ને? હા સ્વામી. તમે હોસ્ટ હો તો બધાના માઇક મ્યુટ કરી શકો? હા સ્વામી. કારણ કે પાછળ અવાજ આવે છે ને તો મને એમ થાય છે કે કોઈ કાલથી ક્લાસ રાબેતા મુજબ ચાલે. સ્વામી થોડો અવાજ વધારે થાય ને તો સારો. અવાજ બહુ ધીમો અવાજ આવે છે. સ્વામી તમે અનમ્યુટ થાવ. હમણાં મોકલી દીધું. હોસ્ટ હોય એના ઓપ્શન આવતો એમાં મ્યુટ કરી દો એટલે થઈ જશે. હલો મંથન. આ વેદમણ સાહેબ થઈ ગયું છે બધાનું અનમ્યુટ. તમે બોલો, સંભળાય? વેદમણ સાહેબ બોલો, થઈ ગયું છે બધાનું. લાવ. સ્ક્રીન શેરિંગ કરું છું. ઓકે મંથનભાઈ, સ્ક્રીન દેખાય છે એટલે કહી દેજો ખાલી એકવાર. ઓકે. આપણે વાત કરતા હતા કે સવારે ઉઠવાથી કેટલો ફાયદો થાય છે અને એ ફાયદાને આપણે જાણીએ કે આપણા શાસ્ત્રો, શિક્ષાપત્રી પણ કહે છે કે બ્રાહ્મણ મુહૂર્તે જાગવું જોઈએ. આપણા આયુર્વેદિક શાસ્ત્રો પણ કહે છે. તથા આપણે એ પણ જોતા હતા કે આપણા બધા જ ગ્રંથો પણ આ વાત કરે છે કે વહેલા જાગવું જોઈએ. એને કારણે શરીરમાં એક એવા કેમિકલ જનરેટ થાય છે. આપણને બધાને ખબર છે કે આપણે વહેલા જાગીને ધારો કે સમયમાં જઈએ કે શાળાના લગ્નમાં જઈએ કે ગમે ત્યાં જઈએ તો આપણને એ દિવસે ભૂખ સરસ લાગે છે. આપણને જબરજસ્ત બધું પચી જાય છે. આપણે જોઈએ છે. મંથન સંભળાય છે ને અવાજ અને સ્ક્રીન બંને? ઓકે 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 અને ઓકે એટલે કારણ કે પછી હું બોલ્યા જ કરું પછી પાછું બોલવું પડે છે એટલે કઈ વાંધો નહીં. ઓકે થેન્ક્સ. હવે આપણે જોઈએ છે કે બહુ જબરજસ્ત વસ્તુ છે અને આપણા દરેક શાસ્ત્રોમાં અને દરેક જગ્યાએ પંક્તિમાં કીધું છે. જુઓ ને મુક્તાનંદ સ્વામી પણ કહે છે આ તરહે પાછલી એટલે કે 4 ઘડીકા રહે એટલે કે 96 મિનિટ પહેલા જાગી જવું જોઈએ. સારા માણસે ભજન કરવું જોઈએ સવારે ઉઠીને તરત. અને ચેષ્ટામાં પણ કીધું છે, બ્રાહ્મણ રૂપે બુદ્ધિએ, બધી જ જગ્યાએ આ વાત કરી છે. પણ એનો ફાયદો શું છે? કે જે આંખને લુબ્રિકેશન રાખે છે, કાનને સારા રાખે છે, ગરદનના મણકા છે, પેટમાં સરસ ભૂખ જગાડે છે. તો એ બધું બહુ જ મોટું ફાયદાકારક છે. બીજું કે ચંદ્ર આખી રાત ઔષધિઓ વરસાવે છે અને એ ઔષધિઓ ડ્રોપલેટ્સ પ્રમાણે એટલે કે નાના નાના બિંદુઓ પ્રમાણે એ નીચે આવે છે. અને આમય ચંદ્ર છે ને ઔષધિનો ભંડાર છે. આપણે જોઈએ છે કે આપણા ઓરડાના પદમાં લખ્યું છે, જે આજ મારે ઓરડે પદ છે ને એમાં લખ્યું છે કે જેમ સૌ ઔષધિ રે પોષે પૂરણ ચંદ. એટલે આપણે જયારે શરદ પૂનમ આવે છે ત્યારે આપણે દૂધ પૌવાને કેમ ચંદ્રની ચાંદનીમાં રાખીએ છીએ? કારણ કે એ પિત્તના દિવસો છે અને શરદ પૂનમના દિવસે આપણે
દૂધ અને પૌવા જે પિત્તનાશક છે એનો પ્રસાદ રાખીએ છીએ. અને પછી આપણે ચાંદનીમાં રાખીએ છીએ, એટલે ચંદ્રની ચાંદનીમાં ઔષધિઓનો ભંડાર છે અને આખી રાત વરસેલી હોય છે અને સવારે બ્રાહ્મ મુહૂર્ત સુધી એ હવાની અંદર હોય છે. જે જાગી જાય એ ઇનહેલ એટલે કે નાક દ્વારા અંદર લઈ અને ફેફસા અને શરીરને એકદમ ફ્રેશ રાખે છે. જુઓ, મહાન સ્વામી મહારાજ છે, પ્રમુખ સ્વામી મહારાજ છે, તથા આપણા બધા સદગુરુ સંતો પણ મોટી ઉંમરે ઘણા બધા તંદુરસ્ત છે. નાના મોટા એમને રોગ તો એ પોતાની ઉંમરને અનુકૂળ આવ્યા છે, પરંતુ પોતે હંમેશા મંગળા આરતી પહેલા જાગીને પૂજા પૂર્ણ કરે છે. તો ઘણા બધા એમના ઢીચણ ને ઘણી બધી વસ્તુઓ ઘણી બધી સારી છે. તો એવું નથી કે આપણે વહેલા જાગીએ પણ સાથે સાથે બીજી પણ ક્રિયાઓ કરવી પડે જેથી કરીને આપણે નિરોગી રહીએ, પણ અહીંયા આપણે એ જોયું. ત્યારબાદ અહીંયા આપણા વિદ્યાર્થી મિત્રો પણ બેઠા છે, આપણે બધા પણ વચનામૃત વાંચીએ છીએ, ઘણું બધું વાંચન કરીએ છીએ. તો સવારે ઉઠવું અતિ ઉત્તમ છે. એના 3 મુખ્ય કારણ છે. એક તો ઓક્સિજન ફ્રેશ હોય છે, બીજું વાતાવરણ સાત્વિક હોય છે. એટલે કોઈ વિદ્યાર્થી છે એ આખો દિવસ વાંચે 4-5 કલાક, પણ જો સવારે 1 કલાક વાંચે, અત્યારે બધા સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ કરે છે, તો એક જય સતાની નામનો યુવક સુરતનો છે બાળક, એને કીધું કે હું વહેલા જાગતો હતો અને એને કદાચ ખ્યાલ જ હશે આ, પણ કદાચ એને અજાણતા પણ એને ફાયદો થઈ જતો હતો. શું? 3 મુખ્ય કે ઓક્સિજન ફ્રેશ એટલે તમે નાક દ્વારા ચોખ્ખો ઓક્સિજન જાય છે, એટલે તમારું મગજ એકદમ સતેજ છે, એક્ટિવેટ છે અને એકદમ એકાગ્ર બનેલું છે. બીજું કે તમારું વાતાવરણ સાત્વિક છે, એટલે બીજા કોઈ વિચાર આવતા નથી, જે વાંચો છો સીધું છપાય છે. અને ત્રીજું કે આખી રાત બ્રેઇન ચાર્જ થયેલું છે, 6 કલાક ઊંઘ્યું છે એટલે ચાર્જિંગ થયેલું બ્રેઇન, એટલે કોઈ પણ મોબાઈલ ચાર્જ હોય, લેપટોપ ચાર્જ હોય, કેટલું સરસ કામ આપે. એટલે 6 કલાકની ઊંઘ આપણે લીધી છે અને સવારે વહેલા જાગીને આપણે પૂજા કરીએ અથવા આપણે વાંચન કરીએ, તો આ 3 ફાયદાને કારણે આપણે જબરજસ્ત યાદશક્તિ અને જબરજસ્ત ગેઇનિંગ એટલે કે ગ્રહણ કરી શકીએ છીએ. તો 5 કલાક કે 4 કલાક પછી વાંચવું એના કરતા 1 કલાક સવારે. અને આમાં આપણે બધા કહીએ છીએ ને કે ભાઈ જુવાનીનું રડેલું પરોઢિયાનું દળેલું, એટલે પરોઢિયામાં જે કામ કરો એ જબરજસ્ત કામ થાય. એટલે શરીરની દ્રષ્ટિએ કેમિકલ્સ જનરેશન થાય છે, મન એકદમ એકાગ્ર બને છે અને ભગવાનમાં જ્યારે સવારના પોરમાં મન જોડાય, જે આપણી સત્સંગ દીક્ષાની આજ્ઞા છે, શિક્ષાપત્રીની આજ્ઞા છે, વચનામૃત મેં હમણાં બતાવ્યું એની આજ્ઞા છે, આપણા બધા જ પ્રભાત્યા કહે છે કે દાદાને દરબાર જાશું સવારે વહેલા, બધું વહેલા ઉઠીને છે, વહેલે ઉઠીને વાલાજીનું વદન નિહાળું, દરેક જગ્યાએ વહેલા ઉઠવાની વાત કરી છે અને વહેલું ઉઠે એના આટલા બધા ફાયદા 3 રીતે થાય છે. ચલો, આપણે તો બધા જાણીએ જ છીએ, પરંતુ અમેરિકાના બધા વૈજ્ઞાનિકો પણ જાણે છે. ક્રિસ્ટોફ રેલન નામનો એક વૈજ્ઞાનિક છે, એને 367 સ્ટુડન્ટ હતા કે જે લોકો બરાબર પોતાના અભ્યાસમાં હતા નહીં, તો એ લોકોને વહેલા જગાડ્યા. એ બાયોલોજીસ્ટ છે અને હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં પ્રયોગ થયો, તો એ લોકોને કેવું થયું, 367 સ્ટુડન્ટ વહેલા જાગવા માંડ્યા ને, તો એમને ઓટોમેટિક, કારણ કે યાદશક્તિનું કેમિકલ બનવા માંડ્યું. તમે 9 વાગે જાગો કે 8 વાગે જાગો તો એ દિવસે યાદશક્તિનું કે ફ્રેશનેસનું કેમિકલ મગજમાં બને જ નહીં, અને એટલે જ જોઈન્ટના દુખાવા, કમર દર્દ, પિંડી પાની ને બધું દુખે. તો જો ઘણા બધા વહેલા જાગે છે એ લોકો ઘણી બધી રીતે ફ્રેશ છે. અહીંયા આપણે જોયું છે કે આ નેશનલ ફિનરિક્સ સ્ટડી છે 2007, એવું કહે છે કે જે લોકો મોડા જાગ્યા છે એના 12 માંથી કોઈ એક રોગની ભેટ તો મળેલી જ છે. એ પછી એને ઊંઘ આયા કરે, રાત્રે મોડી ઊંઘ આવે, પછી રાત્રે ખરાબ સ્વપ્ન આવે, પછી એને ડાયાબિટીસ, હાઇપરટેન્શન, પછી ઘણા બધા 12 પ્રકારના પ્રશ્નો છે. એટલે વહેલો જાગે એટલે આપણે ના કીધું રાત્રે વહેલા જે સુવે, વહેલો ઉઠે વીર, બળ, બુદ્ધિ ને ધન વધે ને સુખમાં રહે શરીર. શરીર, મન અને આત્મા 3 એકદમ વ્યવસ્થિત વહેલા જાગવાથી રહે છે. અહીંયા GS ગુને આયુર્વેદિક કોલેજ છે, એને પણ એક સ્ટડી કર્યો કે જે વ્યક્તિઓ પોતાના દિનચર્યાને ફોલો કરે છે, એટલે કે શિક્ષાપત્રી અને સત્સંગ દીક્ષાને ફોલો કરે છે. શિક્ષાપત્રીમાં કીધું કે સૂર્ય ઉગ્યા પ્રથમ જાગવું, પહેલું સ્ટેપ છે નિરોગી થવાનું. તો એ દિનચર્યાને જે ફોલો કરે છે એ લોકો 90% હેલ્થ એમની સારી છે. જે નથી ફોલો કરતા એને 40% જ હેલ્થ સારી છે. અને એ લોકોએ લીધું બીપી, પલ્સ, વેઇટ, પછી પોઝિટિવ એટીટ્યુડ, પછી પોતે ભણી શકે છે, પોતાના ધંધામાં આગળ વધી શકે, એ બધામાં પર્સન્ટેજ ઓછા છે. જ્યારે આ દિનચર્યા ફોલો કરે છે એને 90% ફાયદો થાય છે. પછી બીજું સ્ટેપ, પહેલા આપણે જાગી ગયા 4:30 થી 6 માં ગમે ત્યારે જાગી શકીએ, પણ 6 વાગ્યા પછી જાગવામાં કેમ ગેરફાયદો છે આપણે આગળ જોઈશું. પરંતુ અહીંયા આપણે બીજું સ્ટેપ શિક્ષાપત્રીમાં પણ કીધું કે નામ સ્મરણ કરવું, અને સત્સંગ દીક્ષા પણ કહે છે કે પૂજા કરવી તરત. તો નામ સ્મરણ કરવું
એ આપણને શિક્ષાપત્રી સમજાવે છે. હવે નામ સ્મરણ પથારીમાં બેઠા બેઠા આપણે કરીએ છીએ. અહીંયા મહંત સ્વામી મહારાજ અમદાવાદના ઉતારામાં 3:30 વાગે નામ સ્મરણ કરવા બેઠા છે. હજુ સ્નાન નથી કર્યું, પથારીમાંથી સીધા જ નીચે બેસીને પોતે નામ સ્મરણ કરે છે. તો એનો ફાયદો શું છે? તો હમણાં એક પુસ્તક બહાર પડ્યું છે, Dr@home એમનું નામ છે. એ પુસ્તકમાં એવું લખ્યું છે, આ તો આ બંને આપણા બહુ જૂના સંકર્ષણ સંહિતાના આ બધા શ્લોકો છે કે જુઓ, તમારે પથારીની બહાર આવવું હોય, પહેલા તો આપણે પથારીમાં જાગી ગયા 5:30 પહેલા, 6 વાગ્યા પહેલા, પછી પથારીમાંથી બહાર આવવું હોય તો પહેલા તમારે ભગવાનને રિકોલ કરો. એ રિકોલ ભગવાન 51માં શ્લોકમાં લખ્યું છે, પહેલા ચેપ્ટરમાં. અને આ આપણું બહુ જૂનું શાસ્ત્ર છે અને આપણું હિન્દુ રાઇટ્સ એન્ડ રિચ્યુઅલ સંસ્થા તરફથી પ્રકાશિત પુસ્તક છે, એમાં આ વસ્તુ લખી છે. અને બીજું કે એ લોકો કહે છે કે તમે પથારીની બહાર આવો, આપણું બહુ જૂનું શાસ્ત્ર છે આ સંકર્ષણ સંહિતા, એ કહે છે કે પથારીની બહાર આવો તો તમારો ડાબો પગ પહેલા બહાર મૂકજો. હવે પહેલા તો આપણે જાગી ગયા, એ સ્ટેપ ક્લિયર કર્યું. હવે બીજા સ્ટેપમાં આપણે આ બંને સ્ટેપ કરવાના હોય છે. તો આપણું બહુ જૂનું શાસ્ત્ર કહે છે, શિક્ષાપત્રી કહે છે કે પથારીમાં નામ સ્મરણ કરો અને ત્યારબાદ તમે ખાડે જવા જાઓ અને પછી દાંતણ કરીને સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરો. એવી રીતે મહારાજે આપણને સ્ટેપ બતાવ્યા છે. તો બીજા સ્ટેપમાં પથારીમાં ભગવાનને યાદ કરવાનો શું ફાયદો છે અને કેમ ડાબો પગ બહાર મૂકીને આવવાનું, તો એ આપણે જોઈએ. આ Dr@home છે, આ પુસ્તક છે Dr@home, એનું 109મું પેજ છે. અને એ અત્યારનું લેટેસ્ટ રિસર્ચ શું કહે છે કે પથારીની બહાર આવીને આવી રીતના બેસવું જોઈએ. એટલે કે ડાબો પગ નીચે મૂકવો જોઈએ, જમણો પગ એના ઉપર અને હાથ જોડવા જોઈએ. અને એનો શું ફાયદો થાય? આ અત્યારનું પુસ્તક કહે છે, અને આ સંકર્ષણ સંહિતા વર્ષો પહેલા આવી વાત કરે છે, હજારો વર્ષો પહેલા, કે જુઓ ડાબો પગ બહાર મૂકો. આ પુસ્તક શું કહે છે? જો અહીંયા આપણે યલો ડોટેડ લાઈન કરી છે કે તમારે ફર્સ્ટ સ્ટેપ મસ્ટ સ્ટાર્ટ વિથ ધ લેફ્ટ લેગ. તો કેમ ડાબો પગ? કારણ કે ડાબી બાજુનો આખો ભાગ આપણો ચંદ્ર નાડી છે અને જમણી બાજુનો ભાગ સૂર્ય નાડી છે. ડાબી બાજુ આપણે જ્યારે પગ મૂકીએ છીએ ત્યારે આપણને જબરજસ્ત ફાયદો એ થાય છે કે આપણી જે નાડી ડાબી ચાલુ થવી જોઈએ, જેની અંદર બીપી કંટ્રોલ રહે, હાર્ટબીટ્સ કંટ્રોલ રહે, આપણું મન શાંત રહે, પૂજામાં ને આગળની ક્રિયાઓમાં ભગવાનમાં પરોવાય, એ બધી જ વસ્તુ ત્યાં થાય છે. અહીંયા લખ્યું છે જો એની 2 લીટી ઉપર, પ્રે ટુ યોર મધર એન્ડ ગ્રાન્ડ મધર, એન્ડ તમે આ પ્રે કરીને બહાર આવો, એટલે કે પ્રાર્થના કરીને ડાબો પગ પથારીમાંથી બહાર મૂકો. એટલે પછી નીચે લખે છે કે ધીસ ઇઝ વેરી પાવરફુલ વે, જે યલો કલરમાં લીટીમાં છે એમાં છે, વેરી પાવરફુલ વે ટુ વેલ બીંગ. એટલે તમે તમારા ભગવાનને અને સંતને, મધર અને ગ્રાન્ડ મધરને યાદ કરશો તો તમારું મન શાંત, મજબૂત, સ્થિર અને પવિત્ર બનશે. શરીર પણ કેમ સારું રહેશે? કારણ કે તમે હાથ જોડો છો, પ્રાર્થના મુદ્રા, જે 2 હાથ જોડાય છે, તમામ મુદ્રાઓનો ફાયદો થશે. તમારા બધા ચક્રો છે, આજ્ઞા ચક્ર, સહસ્ત્રદળ ચક્ર, હૃદય ચક્ર, નાભી ચક્ર, મૂલાધાર ચક્ર, જે 7 ચક્રોની વાત વચનામૃતના પરથારામાં લખી છે મહારાજે, તો એ 7 ચક્રો હાથ જોડવાથી સ્થિર થશે. બીજું, ભગવાનનું નામ લેશો તો બધા જ ચક્રો ભગવાનમય બનશે, શુભ વિચારો આવશે અને જબરજસ્ત મન શાંત થશે. અને ડાબો પગ મૂકીને બહાર આવશો એટલે શરીર પણ સારું રહેશે. એટલે શરીર, મન અને આત્મા બીજા સ્ટેપમાં આવી રીતના નિરોગી રહે છે. અત્યારનું લેટેસ્ટ રિસર્ચ શું કહે છે કે તમે પથારીમાં મેડિટેશન એટલે કે પ્રાર્થના એટલે કે માનસિક પૂજા, મહંત સ્વામી મહારાજ એક વખત એવું બોલ્યા કે પથારીમાં આપણે રાજીપાનો વિચાર, આત્મવિચાર, સાંખ્ય વિચાર, પ્રાપ્તિનો વિચાર, કર્તાહર્તાનો વિચાર, ગુણગ્રહણનો વિચાર, દાસભાવનો વિચાર, દિવ્ય ભાવનો વિચાર અને સંપનો વિચાર, આ 9 વિચારો જો કોઈ વ્યક્તિ પથારીમાં બેસીને કરે અથવા પ્રાર્થના કરે અથવા મંત્ર રટણ કરે અથવા મહારાજ સ્વામીને યાદ કરે, પણ એનો ફાયદો શું છે? અત્યારના આ યુનિવર્સિટીના મોટા મોટા આપણા MD થયેલા ડોક્ટરો કહે છે, નોર્થ કેરોલિના અમેરિકાની યુનિવર્સિટીએ રિસર્ચ કર્યું કે જે પથારીમાં બેઠા બેઠા નામ સ્મરણ કરે છે તો એને છે ને આ જે 3500 એને વ્યક્તિઓ ઉપર પ્રયોગ કર્યો, એને જોયું કે સ્ટ્રેસ હોર્મોન ઘટે છે. સ્ટ્રેસ એટલે આપણને બધા જ રોગોનું મૂળ, ડાયાબિટીસ, હાઇપરટેન્શન કે કોઈ પણ બધા પેટનો આફરો, અપચો, બધાનું એક એસિડિટી, બધાનું મૂળ સ્ટ્રેસ છે, એટલે કે ભાર, ચિંતા. પણ એ બધું જ ઘટે છે કેમ? જો તમે પથારીમાં બેઠા બેઠા નામ સ્મરણ કરો તો સ્ટ્રેસ હોર્મોન, એ એન્ટી સ્ટ્રેસ હોર્મોન જનરેટ થાય છે. જ્યારે પથારીમાં બેસીને આપણે 6 કલાક પછી આવી રીતે નામ સ્મરણ કરીએ, સવારની મેડિટેશન થી એન્ઝાઇટી જતી રહે છે, બીક, કે મને એક્ઝામની બીક છે, સ્ટડીની, કેરિયરની, ધંધાની, લગ્નની, બધી બીક દૂર થાય છે અને આપણને જબરજસ્ત ફાયદો થાય છે. તો પ્રાતઃ આપણે પથારીમાં બેઠા બેઠા ભગવાનના દર્શન અથવા સ્મૃતિ કરવી જોઈએ. તો આપણો છાંદોગ્ય પરિશિષ્ટ નામનો એક ગ્રંથમાં શ્લોક નોંધે છે કે શ્રોત્રિય શુભંગ વાપ, આખો શ્લોક બહુ સુંદર છે. એનો અર્થ એવો કહે છે કે પથારીમાં બેઠા બેઠા
બ્રહ્મનિષ્ઠ ગુરુ, વિદ્વાન પુરુષ, વેદપાટી, માતા, ગાય, અગ્નિ કે એના દર્શન કરીને બહાર આવો. આપણે નહીં એવું કહેતા હતા કે ભાઈ આ તો ખોટા, આનું મોઢું દેખાઈ ગયું, દિવસ બગડ્યો. એટલે જેના તમે દર્શન અને મનન અને સ્મરણ કરશો ને, એવું તમારું આ અમેરિકાનું સાયન્સ કે છે કે તમારી સ્ટ્રેસ અને બધી ચિંતા અને બધા ભાર અને તણાવ ઓછા થશે. તો આપણું જૂનામાં જૂનું સાયન્સ પણ એવું કહે છે કે આ શ્લોક પ્રમાણે કે આના દર્શન કરીને તમારે બહાર આવવું જોઈએ. અને એ સાયન્સ એવું પણ કહે છે આપણા શાસ્ત્રોનું કે જો તમે આ બધાના દર્શન કરશો, પાપી પુરુષ, પછી દુરાચારીની સ્ત્રી પુરુષ કે કોઈ એવા નંગાખોર કે એવા કોઈ પુરુષો કે એ બધાનું દર્શન કરશો, એટલે અત્યારના જમાનામાં આ છાપા ટીવી કે મોબાઈલ શરૂઆતમાં, દિવસની શરૂઆતમાં એ ન કરીએ. આપણે માહિતી જોઈતી હોય તો પછીના ભાગમાં એને રાખીએ. પરંતુ શરૂઆતમાં જે પ્રકારે તમે શરૂ કરશો એવી રીતના તમારું શરીર, મન અને આત્મા એ ઘડાશે. પછી ત્રીજું આપણને શિક્ષાપત્રીમાં આજ્ઞા થઈ છે કે તમારે ખાડે જવા જવું. એટલે ઘણા લોકો બ્રશ પણ લે છે, વાંધો નથી, પરંતુ ડાબો પગ બહાર મૂકીને આવવું. પહેલું સ્ટેપ આપણે શીખ્યા. 4:30 થી 6 માં ઉઠી જવું. એના ફાયદાઓ આપણે જોયા. પ્રાણીઓને થાય છે ફાયદા, ત્યારબાદ આપણને પણ ફાયદા થાય છે. બધાને ખબર છે કે વહેલા જાગે તો જબરજસ્ત સ્વાસ્થ્ય મળે. પછી પથારીમાં બેઠા બેઠા નામ સ્મરણ કરવું, ભગવાનને યાદ કરવા, મહંસોને યાદ કરવા, વિચારો કરવા, જે મેં તમને વિચારો ગણાવ્યા એ કરવું. અને ત્યારબાદ હવે શિક્ષાપત્રી આપણને કહે છે કે તમારે સ્નાન કરવા જવું. પરંતુ એની પહેલા શિક્ષાપત્રી આપણને કહે છે કે પહેલા શૌચ જવું અને પછી બ્રશ કરવું, ચોથા નંબરે, અને ત્યારબાદ પછી સ્નાન કરવું. હવે કોકને પહેલા ખાડે જવાનું થાય, એટલે કે શૌચ ક્રિયા જવાનું થાય તો વાંધો નથી, પરંતુ એનું સાયન્સ સમજવું બહુ જરૂરી છે. કારણ કે આ વસ્તુ તો દિવસમાં 2 વાર અને આખી જિંદગી અને જીવ પ્રાણી માત્ર કરે છે. શૌચ વિધિ બહુ જ અગત્યની છે. આપણે જોઈએ ઊભું સંડાસ અને બેઠું સંડાસ છે, જેને ઢીંચણની તકલીફ હોય અને જે જુવાન છે એમના માટે જુદી બાબત છે, પરંતુ જેને ઢીંચણની તકલીફ છે એમના માટે આ વાત નથી. પણ આ એક જનરલાઇઝ વાત છે. આપણે એવું નથી કહેતા કે બધાએ આવું જ કરવું જોઈએ. જોઈએ અહીંયા ઊભા સંડાસની અંદર આપણો સ્નાયુ છે, એટલે કે મળદ્વાર, એ ઓછો ખુલે છે. અને બેઠા બેઠા આપણે જયારે ખાડે જઈએ છીએ ત્યારે મળદ્વાર સંપૂર્ણ ખુલે છે, કે જે પીળા કલરમાં આપણને જોવા મળે છે. હવે જયારે આપણે આવી રીતના 90 ડિગ્રીનો એંગલ બને છે ત્યારે મળ છે એ અમુક અંશે ભરાઈ રહે છે મળદ્વાર દ્વારા અને પેટમાં ને પેટમાં પડ્યો રહે છે. જ્યારે આવતી 35 ડિગ્રીનો એંગલ થાય છે, જે આપણે ઓલરેડી આવી રીતના ગુજરાતી સંડાસમાં થાય છે ઉપર, પરંતુ જયારે 35 ડિગ્રીનો અમેરિકાના બધા વૈજ્ઞાનિકોએ વિચાર કર્યો કે આપણે રોગો કેમ વધી ગયા, એટલે એ લોકોએ હમણાં એવો વિચાર કર્યો છે કે આવી રીતના નીચે ટેબલ મૂકો ઇંગ્લિશ સંડાસમાં, તો આ 35 નો એંગલ થશે તો મળદ્વાર સંપૂર્ણ ખુલી જશે, એટલે બધા જ મળને બહાર જવાનો સંપૂર્ણ અવકાશ મળશે, એટલે આપણું શરીર સારું રહેશે. બીજી એક વાત બહુ જાણવાની છે, આપણા નવનીત પ્રકાશનના પુસ્તકમાંથી લીધેલી છે. આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ઘડિયાળ છે કે તમારું યકૃત એટલે કે લીવર 1 થી 3 માં રાત્રે કામ કરે છે. એમાં સૌથી વધારે બ્લડ અને એનર્જી રાત્રે 1 થી 3 માં જાય છે, ફેફસા 3 થી 5 માં, અને મોટું આંતરડું 5 થી 7 માં વર્ક કરે છે. હવે 7 વાગ્યા પછી સુઈ રહીએ તો મોટું આંતરડું જે ખાલી થવાનું હોય અને એને વર્ક કરવાનું છે, સફાઈ કરવાનું, એ નથી કરતું, એટલે મળ ગંઠાય છે, એમાં કોન્સ્ટિપેશન થાય છે, ઇન્ડોલ, સ્ક્રેટોલ, કાર્બોલિક એસિડ જેવા દ્રવ્યો પેટમાં પડ્યા રહે છે, અને એને કારણે યાદશક્તિ, આફરો, અપચો, એસિડિટી અને બધા રોગોનું ઘર મોટું આંતરડું છે. આગળ આપણે જોઈએ કે કેવી રીતે એ બધા રોગોનું ઘર છે, આપણે જોઈ લઈએ, ત્યારબાદ આગળ આવીએ પાછા. જો આપણું મોટું આંતરડું છે એ આવું છે, એને કાપીને આપણે જોઈએ તો આવું ચોખ્ખું હોવું જોઈએ. એની અંદર આવી ક્રિપ્સ છે, એ પાણીની પાઇપ જેવું લીસું નથી, પરંતુ આની અંદર મળ ભરાઈ જાય છે, કારણ કે 7 વાગ્યા પછી સુઈ રહેવાથી. જો આપણું મોટું આંતરડું છે એની અંદર આવા લગભગ દરેક રોગોની સ્વિચના પોઈન્ટ્સ છે. જેમ કે ડાયાબિટીસ વધે છે, 100% ડાયાબિટીસ રોગ પેનક્રિયાસનો છે, પણ જ્યારે અહીંયા 42 નંબરનો પોઈન્ટ છે, પછી સ્વાદુપિંડ લખ્યું છે, જે પોઈન્ટ આગળ મળ ગંઠાય એ પોઈન્ટ આગળ એના રોગને એ આવકારે. એટલે કે આ આંતરડું એકદમ ચોખ્ખું ને બધા જ પોઈન્ટ ખુલ્લા તો એક પણ રોગ આવે નહીં. અને જો મળ પડ્યો રહે, અને જો 14 નંબર આગળ આપણે જોઈએ છે કે હૃદય લખ્યું છે, તો જો ત્યાં મળ ગંઠાઈ જાય તો હૃદયને એની ઇફેક્ટ આવે, કારણ કે એની સ્વિચ મોટા આંતરડા. તો આ મોટું આંતરડું કાચ જેવું ચોખ્ખું, પેટ સાફ તો મન સાફ, મન સાફ તો હૃદય સાફ, ને હૃદય સાફ તો ભગવાનનો વાસ. એટલે સૌથી પહેલું સ્ટેપ પેટ સાફ થવાનું છે. અને એ સાફ ક્યારે થાય છે? એ જ વહેલા જાગવાથી 5 થી 7 માં આ ઘડિયાળ આપણને બતાવે છે. કોઈ પણ રોગી હોય એને કયા વાગે કેટલા વાગે આવે છે એના પરથી ખબર પડી જાય. ધારો કે 15 થી 17 માં, એટલે કે એ સમયગાળા દરમિયાન PM 15 to 17 PM હોય, એ વખતે મૂત્રાશયમાં કામ ચાલતું હોય,
એમ જુદા જુદા અંગોમાં મૂત્રપિંડમાં કામ ચાલે, પછી આ જે પિત્તાશયમાં કામ ચાલે. તો જ્યારે કોઈ પેશન્ટ તકલીફ લઈને આવે ને તો ખબર પડી જાય કે રાત્રે 3 થી 5 માં શ્વાસ ચડ્યો તો ફેફસા એના રોગી, ફેફસાનું કારણ છે, આ હાર્ટ કારણ નથી એવું કહી શકાય. કારણ કે ફેફસા વર્ક કરતા હોય એ દરમિયાન કંઈક રોગ આવ્યો એટલે એ સમયગાળા દરમિયાન ખબર પડે. એમ આપણા આંતરડાને ખાલી થવાનો સમય 5 થી 7 છે, તો આપણે એ દરમિયાન ઉઠીએ તો આપણું આંતરડું ખાલી થઈ જાય. એ આપણે આમાં દ્વારા સમજ્યા. બીજું, દિવસમાં 2 વાર મળ ત્યાગ કરવો ઉત્તમ છે, એક સૂર્યોદય પહેલા અને એક 4 થી 5 માં અથવા અનુકૂળ સમય. 2 થી વધારે સમય હોય તો ડોક્ટરને મળવું જોઈએ, કારણ કે એ આંતરડાની એ કેવી એની રીત છે, એની પ્રકૃતિ સમજવી પડે, વાત પિત્ત કફની એ બધું સમજવું પડે. બીજું કે આપણે સંડાસ જતી વખતે બોલવું જોઈએ નહીં. 5 એવી વસ્તુ છે ખાતી વખતે, સંડાસ જતી વખતે ત્યારે મૌન રાખવું જોઈએ. કારણ કે મળમૂત્રના ત્યાગ વખતે, રક્તાદી પ્રસાવમાં આપણે લોહી નીકળતું હોય ત્યારે, દાંત આપણે ધોતા હોય ત્યારે, એટલે કે બ્રશ કરતા હોય ત્યારે, શ્રાદ્ધ કાળમાં અને ભોજન સમયે આપણે આ 6-7 જગ્યાએ બોલવું જોઈએ નહીં. કેમ? આપણે સંડાસની અંદર બોલવું જોઈએ નહીં. આપણે ગીતો ગઈએ, બોલીએ, થૂકીએ, બ્રશ કરીએ કે પછી છાપું વાંચીએ, મોબાઈલ જોઈએ, આ તે સંડાસ કરતી વખતે મૌન રાખવું જોઈએ, કારણ કે સંડાસની અંદર જબરજસ્ત બેક્ટેરિયા હોય છે અને એ બેક્ટેરિયા મોઢા દ્વારા અંદર જાય છે. બીજું કે આપણો સંડાસ એટલે કે મળ બહાર કઈ રીતે નીકળે છે, તો અપાન વાયુ નામનો એક વાયુ છે જે આપણા સંડાસને એ દબાણ કરી અને બહાર કાઢે છે. તો જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે પ્રાણ સમાન ઉદાન ને વ્યાન એ વાયુઓ બોલવામાં મદદ કરે. તો જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે એ વાયુઓ અપાન વાયુને મદદ નથી કરતા, એ બોલવામાં જતા રહે છે, વપરાય છે. કારણ કે કોઈ પણ વસ્તુ બોલો, તમે કોઈ પણ વસ્તુ મોઢું ફફડાવો, બ્રશ કરો, છાપું વાંચો, કંઈક બોલો એટલે વાયુ તો વપરાય. તો આ પ્રાણ સમાન ઉદાન ને વ્યાન જે મદદ કરે છે સંડાસને બહાર કાઢવા માટે, ચોખ્ખું આંતરડું કરવા માટે, એને તકલીફ પડે છે એટલે મૌન આચરવું જોઈએ. એવી જ રીતે જમતી વખતે, દાંત સાફ કરતી વખતે, એ પણ જમતી વખતે પણ વાયુની પ્રોસેસ અને અંદર બધું પ્રોસેસ થતી હોય તો આપણે બોલવું ના જોઈએ. કદાચ આપણા ફેફસામાં કણ જતું રહે તો આપણને ઘણા બધાને પ્રશ્ન થઈ શકે અને બહુ ક્રિટિકલ પણ પેશન્ટ બની જાય છે. એટલે જમતી વખતે પણ બોલવું ના જોઈએ અને ખાડે જતી વખતે પણ બોલવું ના જોઈએ. હવે આપણે આગળ જોઈએ. આપણે આગળ જોઈ લીધું કે બેસીને ખાડે જવું જોઈએ, એટલે કે ગુજરાતી સંડાસમાં. એટલે સમગ્ર મળદ્વાર ખુલી જાય અને બધું જ મળ બહાર નીકળી જાય તો 74 પ્રકારની સ્વિચ બોર્ડ ખુલી જતા બધા જ રોગોમાં ફાયદો થાય. હવે બેસીને જમો, બેસીને પાણી પીવો, બેસીને ખાડે જાઓ, બેસીને લઘુ કરો, જો કે એ અત્યારે થતું નથી, અને બેસીને સ્નાન કરો. જે આ 5 જગ્યાએ બેસે એને ડોક્ટરની પાસે બેસવું ના પડે. એનું કારણ છે કેમ? કારણ કે દરેકમાં જબરજસ્ત મેડિકલ સાયન્સ છે. કેમ બેસીને જમવાનું? ઉભા ઉભા કેમ ન જમાય? આપણે આગળ બધું જોઈશું, પણ અત્યારે આ 5 વસ્તુ બેસીને કરવાની છે. આપણે આંતરડું જોઈ લીધું, આ ચોખ્ખાઈ છે, મેં આ વાત કરી દીધી. અમેરિકાની અંદર એ લોકોએ રિસર્ચ કર્યું કે 10 મિલિયન લોકોને કોન્સ્ટિપેશન છે, એટલે કે મળ ગંઠાઈ જાય છે, કારણ કે ઇંગ્લિશ ટોયલેટ, અને $700 મિલિયન એ લોકોને કોન્સ્ટિપેશન એટલે કે કબજિયાત માટે વપરાય છે. પછી એ લોકોએ નક્કી કર્યું કે ટેબલ રાખીએ અને 30 નો ખૂણો કરીએ, એટલે કે જો આવી રીતના ખૂણો કરીએ જેથી કરીને એ રોગો એ મળદ્વાર સંપૂર્ણ ખુલી જતા આપણું બધું મળ સાફ થઈ જાય. પેટ સાફ તો મળ સાફ, મન સાફ. એટલે જ શરીર સાફ એટલે કે પેટ સાફ તો જ મન સાફ. તમને જો સંડાસ બરાબર ના નીકળ્યું હોય તો તમને પૂજામાં તકલીફ રહે જ, ગરમ ગરમ લાગે, આફરો રહે, તમને ટેન્શન રહે, તમારે જવાનું હોય ટ્રેનમાં, બસમાં, ક્યાંક તો. એટલે એ નીકળી જાય સંડાસ અને વ્યવસ્થિત સાફ થઈ જાય, એના માટે આ બધી પદ્ધતિઓ અનુસરવી જોઈએ. આપણે જોયું હતું કે કેમ 3જા નંબરે મળદ્વારનું મળ ત્યાગનું કીધું અને 4થા નંબરે બ્રશનું કીધું. કારણ કે જ્યારે આપણું શરીર મળ ત્યાગ કરે છે ત્યારે શું થાય છે તો આપણે જોઈએ કે મળ ત્યાગ કરે ત્યારે આપણા શરીરમાં જે પેલો અપાન વાયુ છે ને એ મળને બહાર કાઢે. જેમ પેલું પિચકારીમાં આપણે પિસ્ટન આવે ને અને પાણી દૂર જાય, એ રીતે મળ બહાર નીકળે છે. હવે એ દરમિયાન 9 આપણા બીજા દ્વાર છે, એ 9 દ્વારે નરક જરે છે, અને 9 દ્વારે પણ ઘણા બધા દ્રવ્યો બહાર આવે છે. ગુણાતીતાનંદ સ્વામીએ પણ વાત કરી છે આ 9 દ્વારની, કે નાક છે, આંખ છે, કાન છે, મોઢું છે, આપણા ચામડીના જે પોર્સ છે એટલે કે નાના નાના છિદ્રો છે. તો દરેક જગ્યાએથી પણ કચરો બહાર આવે છે. એટલે હંમેશા આપણે સ્નાન પછી કરવાનું હોય જ છે. ખાડે જઈએ એટલે એકલું મળદ્વાર ખરાબ થયું હતું એવું નથી, પરંતુ નાક, પછી આપણા કાનમાં, આપણા મોઢામાં, દરેક જગ્યાએ આપણને કચરો બહાર આવે છે. એટલે મોઢામાં આપણે પહેલા બ્રશ કરી લીધું, પછી સંડાસ કરવા ગયા 4થા નંબરે, તો સંડાસ દરમિયાન મોઢામાં જે કચરો આવ્યો છે આપણે એક વસ્તુ કરવી પડે કે નાતી વખતે કોગળો અવશ્ય કરવો પડે, જો પહેલા બ્રશ કર્યો હોય તો. અને જો પછી બ્રશ કરો તો ઓટોમેટિક
પછી તો મોઢું સાફ થઈ જવાનું છે, અને નાક અને કાન તો સ્નાન કરતી વખતે સાફ થઈ જવાના છે, ચામડીના પોર્સ પણ સાફ થઈ જવાના છે. તો જ્યારે સંડાસ જવા જઈએ છીએ ત્યારે એકલું મળ બહાર નથી આવતું, પણ 9 દ્વારે મળ બહાર આવે છે. એટલે એ જુદું જુદું હોય છે, પરસેવા રૂપે હોય છે, નાક દ્વારા એનું મળ હોય છે, કાન દ્વારા એનું મળ હોય છે. એટલે આપણને અનુભવ થશે કે આપણે ખાડે જઈશું એટલે થોડુંક સહેજ આપણું આમ ગરમ ગરમ લાગશે ને નહીં લેશું, પછી હાસ ને ફ્રેશનેસ આવશે, કારણ કે આ બધા દ્રવ્યો એ દરેક દ્વારે બહાર આવ્યા હોય છે. પ્રિય કીર્તન સ્વામી, બરાબર ચાલે છે ને? બરાબર સંભળાય છે, બધું વ્યવસ્થિત, એકદમ ક્લિયર. ઓકે. પછી ચોથું છે દાંતણ, જે આપણે આખી જિંદગી કરવાનું છે, પણ એ આપણે જોઈ લઈએ કે હંમેશા વટાણાના સાઈઝ જેટલી ટ્યુબ લેવાની. આપણે તો આખું ભરી દઈએ એટલી બધી જરૂર નથી. દર 3 મહિના પહેલા, એટલે કે 90મા દિવસ પહેલા બ્રશને આપણે ફેંકી દેવાનું હોય છે અને નવું લઈ લેવાનું હોય છે. બીજું કે આપણે સોફ્ટ બ્રશ રાખવાનું હોય છે, અને આપણે દાંતણ કરીએ તો બેસ્ટ. જો આપણને ત્યાં બોટાદની આજુબાજુમાં કરંજ, લીમડો કે બાવળ મળે તો બેસ્ટ છે. પણ ધારો કે દાંતણ ન મળે, કારણ કે દાંતણના જે દ્રવ્યો છે પેઢાને કેવા મજબૂત કરે છે, એ વિશિષ્ટ બધી વાતો છે. અત્યારે આપણે આમ તો આ 10-12 કલાકનું લેક્ચર છે, પણ એને આપણે 1-1.25 કલાકમાં પતાવવાની આજ્ઞા છે. એટલે આપણે થોડુંક કપાવ્યું છે. જે મુખ્ય મુદ્દાઓ છે જોઈએ છે કે આપણે બહુ ભાર દેવો ના જોઈએ. બ્રશ આપણે દાંતને ઘસવાના નથી, કેવળ દાંતની સફાઈ કરવાની. અને આપણે રાત્રે બ્રશ કર્યું હોય તો સવારે તો ફક્ત 2-2.5 મિનિટનું બ્રશ ઇનફ છે. આપણે બ્રશ કેવી રીતે કરવાનું છે? ઉપર નીચે, પહેલું બીજું ત્રીજું સ્ટેપ અહીંયા જોઈએ છે આપણે 5 સ્ટેપ, કે ઉપર નીચે બ્રશ કરવાનું છે, આમ ઘસવાનું નથી. બે દાંતની વચ્ચે જે ફૂડના કાણા કણ છે એ નીકળી જવા જોઈએ. અને એ દાંતણ કરતી વખતે આપણે સ્મૃતિ કરીશું મહંત સ્વામી મહારાજની. તો હવે આગળ જોઈએ કે સૌ પ્રથમ આપણે જાગ્યા, નામ સ્મરણ કર્યું, ડાબો પગ બહાર મૂક્યો, ત્યારબાદ આપણે ખાડે જવા ગયા. ખાડે જતી વખતે આપણે બોલ્યા નહીં. આપણે ખાડી જતી બહાર આવીને એટલે આપણે જોઈએ જ છે, હાથ તો ધોઈએ જ છે, પરંતુ મિનિમમ જ્યારે આપણે 17 વખત કે મિનિમમ 15 થી વધારે વખત હાથ ધોઈએ ત્યારે જ ઘણા ચોખ્ખા થાય છે. પણ જો કે તમારે 5-7 વખત ધોવો તોય વાંધો નથી. ડાબો હાથ 3-4 વખત, કારણ કે એક રાઈ જેટલા સંડાસના દાણામાં, એટલા નાના સંડાસના પેલામાં 300 બિલિયન બેક્ટેરિયા હોય. તો આપણે કેટલા બધા ડાબા હાથમાં બેક્ટેરિયા લઈને બહાર આવ્યા હોઈએ છીએ. તો આપણે જ્યારે સફાઈ કરીએ ત્યારે વ્યવસ્થિત હાથ ધોઈએ. હાથ ધોયા પછી આપણે બ્રશ લઈએ, અને બ્રશ કરતી વખતે મેં કીધું એમ 3 મહિના પહેલા આપણે બ્રશ બદલવાનું, સોફ્ટ બ્રશ વાપરવાનું, દાંતણ વાપરીએ તો બેસ્ટ. અને સૌથી અગત્યની વસ્તુ આ 6 મુદ્દા છે. ઘણા બધા ડોક્ટરોને ઘણી બધી વસ્તુઓ દાંત વિશે યુટ્યુબ ઉપર ને બધું અવેલેબલ છે, પણ આ સાર છે. આપણા આયુર્વેદિક ગ્રંથો, આપણા ડોક્ટરો, જૂના બધા વૈદો, હકીમો બધાને પૂછીને આ સાર કાઢ્યો છે કે આપણે કોઈ પણ વસ્તુ જમીએ કે પીએ તો ફરજિયાત દાંતની સફાઈ કરવી જ. અક્ષરચરણ સ્વામી કહેતા હતા કે એમને વાત જાણેલી વર્ષો પહેલા કે ભાઈ કઈ પણ ખાઈએ એટલે કોગળો કરી લેવાનો. તો દાંતની સફાઈ અને દાંત છેક સુધી સારા રહે. જો દાંત પડ્યા તો સારું જીવન પડી જાય એવું છે, કારણ કે ખાઈએ છીએ બધું દાંતથી પચે છે, અને આપણી બધી જ એનર્જી બધું દાંત સાચવે છે. પેઢા ઘસવા જમ્યા પછી કઈ રીતે? તો આંગળીથી એના ઉપર રબ કરવું બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે આ, કારણ કે આપણે જમીએ છીએ ત્યારે થોડા ઘણા સહેજ માઇક્રો પેઢા ઢીલા થયા હોય છે. તો જ્યારે આપણે આ જમી લઈએ પછી આપણે આ આંગળી દ્વારા દાંતના પેઢા ઉપર ઘસીએ તો ત્યાં બ્લડ આવે છે, અને બ્લડ અંદરથી આવવાથી એ ક્રિયા એવી થવાથી પેઢા મજબૂત થઈ જાય છે. બીજું કે કાળા તલ એ દાંતનું સર્વોત્તમ ઔષધ છે, એટલે 1-2 ચમચી સવારને બપોરને સાંજ આપણે ચાવવા જોઈએ. જોકે વર્ષા ઋતુમાં વરિયાળીનો મુખવાસ હોય છે, પણ એ જુદું છે. પણ આમ રૂટીનલી આપણે જોઈએ તો કાળા તલ છે, એનું તેલ છે, એ સર્વોત્તમ પેઢાને મજબૂત કરનારું અને દાંતને રક્ષણ કરનારું ઔષધ છે, એ ખાવું જોઈએ. અને એક્યુપ્રેશર કરવું જોઈએ, એ હું આપને છેલ્લે બતાવીશ, કારણ કે અત્યારે સ્ક્રીન શેરિંગ ચાલે છે એટલે હાથમાં બતાવી નહીં શકાય. એક એક્યુપ્રેશર એવું છે કે જે એક્યુપ્રેશર કરવાથી દાંત અતિ મજબૂત થાય છે અને દુખાવા દૂર થઈ જાય છે 1-2 મિનિટની અંદર. અને છેલ્લે રાત્રે બ્રશ અવશ્ય કરવું જોઈએ. રાતનું બ્રશ સૌથી અગત્યનું છે. આખો દિવસ આપણે ખાધું હોય, ચીકણા દાંત હોય, જમ્યા પછી આપણે વ્યવસ્થિત દાંતની સફાઈ આંગળીથી કરવી જોઈએ. અને જો કદાચ લાગે તો એક વખત ઉલ પણ ઉતારી દેવી જોઈએ. અને હળદર, મીઠું, લવિંગ, તજ અને કપૂર, આનો મિશ્રિત પાવડરનો કોગળો જો કોઈ કરે તો આ 6 મુદ્દા કરે તો દાંતના ડોક્ટર પાસે જવું ના પડે. જો આપણે આ રીતે આનો કાળજી રાખીએ તો આપણા દાંત બહુ જ વર્ષો સુધી સારા રહે. જીભમાં આપણે ઉલિયું કરીએ છીએ. આ આપણા ગ્રંથોની અંદર લખ્યું છે કે આપણી જીભની અંદર શું છે? જીભની અંદર બધા જ અંગોની સ્વિચ છે. જો તમે કોઈ સારા વૈદ પાસે જશો, આયુર્વેદિક વૈદ પાસે, તો એ બતાવશે કે એ કહેશે જીભ બતાવો તો
તો જો જ્યાં હાર્ટ લખ્યું છે, સ્ટમક લખ્યું છે, સ્પ્લીન લખ્યું છે, બધા જ અંગો જીભની અંદર આવેલા છે, મેરિડિયન પસાર થાય છે. તો જો વ્યવસ્થિત સવાર અને સાંજ અને બપોરે પણ એક વખત ઉલિયું ઉતારીએ અને ચોખ્ખું રાખીએ, ડોક્ટર સ્વામી પોતે જ્યારે જમી લે ત્યારે ખૂબ સુંદર દાંતની સફાઈ કરીને જ પછી આગળના કાર્યક્રમમાં જોડાય છે. તો એમના દાંત અત્યારે ખૂબ જ સારા છે. 87 વર્ષે 86 વર્ષે પણ એમના દાંત ઘણા સારા છે, ખૂબ સારું જમી શકે છે, ખૂબ સારી સેવા કરી શકે છે. તો શરીર, મન અને આત્મા, જો તમને દાંતમાં દુખતું હોય તમે કઈ રીતે માનસી પૂજામાં એકાગ્ર થશો? જો દાંતમાં કંઈક સડો કે પેડું હશે તો કઈ રીતે ભગવાનમાં વૃત્તિ રહેશે? અરે ખાલી ગરદન દુખતી હોય ને કમર દુખતી હોય ને તોય દંડવત કરવાની મજા નથી આવતી. અરે પેટમાં ખાલી ગેસ થયો હોય ને તોય આરતીમાં મજા નથી આવતી. તો શરીર સૌથી પહેલું છે, શરીર, મન અને આત્મા. તો હવે આપણે આ જોયું. હવે આવશે સ્નાન. આપણે સ્નાન દરરોજ કરીએ છીએ, 2 વાર 3 વાર, અને આપણે કરવું જ જોઈએ. ખાડે ગયા પછી પણ સ્નાન અવશ્ય કરવું જોઈએ. કેમ? કારણ કે જ્યારે આપણે ખાડે જઈએ છીએ ત્યારે જે ચામડીના આપણા છિદ્રો છે એમાં પણ આપણા દેખાય નહીં એવો કચરો આવી ગયો છે. હવે આપણે જો સ્નાન ન કરીને સીધા કપડા પહેરી લઈએ તો શું થાય? એ કચરો ત્યાં એ ગંઠાઈ જાય, એટલે કે સાફ ન થાય. એટલે શું થાય? પરસેવો બરાબર ન નીકળતા બધા જ આપણા જે ચયા પછીની ક્રિયાને અંતે જે કચરા ભેગા થયા શરીરમાં બહાર ન નીકળે, એટલે રોગોને આમંત્રણ મળે. એટલે હંમેશા સ્નાન કરવું જોઈએ. પણ સ્નાન કેવી રીતે કરવું જોઈએ? કેવા પાણીથી કરવું જોઈએ? કેવી રીતે બેસવું જોઈએ? બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણે વર્ષોથી સ્નાન કરીએ છીએ. બાળક જન્મે ને ત્યારે સ્નાન કરાવે અને માણસ મરે ને ત્યારે સ્નાન કરાવે. લગ્ન હોય ને તમારા તોય સ્નાન કરાવે, યજ્ઞ હોય તોય સ્નાન કરાવે. અરે કોઈ પણ ક્રિયામાં સ્નાન સૌથી પહેલા આવશે. એટલે હંમેશા બ્રાહ્મ મુહૂર્તમાં સ્નાન કરવું જોઈએ. હવે સ્નાન કેવી રીતે કરવું જોઈએ? તો ઠંડા પાણીથી સ્નાન કરવું બહુ જ અગત્યનું છે. હા, અમુકને સાયનસની એવી તકલીફ હોય છે તો એને વૈદ્યને પૂછવું જોઈએ. પરંતુ વાત, પિત્ત અને કફ એ પ્રમાણે આપણી પ્રકૃતિ ઓળખવી જોઈએ. શિયાળો, ઉનાળો અને ચોમાસું એમાં કેવા પાણીથી સ્નાન કરવું જોઈએ? તો બધે જ ઠંડુ છે લગભગ, પણ ખાલી સહેજ વાત પ્રકૃતિ વાળે શિયાળામાં હુંફાળું સ્નાન. હવે પ્રકૃતિ ઓળખવી પડે, પણ એક કોઠો તમે ભૂલો. અત્યારે જનરલાઇઝ ઠંડુ પાણી. હવે આપણે જોઈએ છે કે હંમેશા 3 સૂત્રો આપણા શાસ્ત્રોમાં હતા. એ સૂત્રો જયારે આગા પાછા થયા ત્યારે જ પ્રશ્ન થયો કે ભાઈ ઠંડા પાણીથી સ્નાન કરો, ગરમ પાણી પીવો. ઊંધું નથી કહેતો, યાદ રાખજો, બધું ઊંધું થઈ જશે. પહેલું વાક્ય, આ 3 વાક્યો જો આપણે આપણા જીવનમાં ઉતારીએ, શાસ્ત્રોમાં અને આપણા ગુણાતીત ગુરુઓ પણ પોતાના જીવનમાં ઉતારીને અત્યારે વર્તી રહ્યા છે કે એ 3 વાક્યો જોજો, જે નિરોગી હશે ને પાળતું જશે. એક કે ઠંડુ પાણીથી સ્નાન કરો, ગરમ પાણી પીવો. બીજું વાક્ય છે ખોરાકને પીવો, પાણીને ચાવો. ઊંધું નથી, આ જ સાચું છે. ત્રીજું, ઘરે જમવાનું બનાવો અને બહાર ખાડે જાઓ. અત્યારે બધું ઊંધું થઈ ગયું છે. લોકો ઠંડુ પાણી પીવે, ગરમથી નાય, પછી ખોરાકને ફટાફટ ખાઈ જાય, પાણી ફટફટાટ ગળાઈ જાય, ગટગટાઈ જાય. ખોરાકને પીવાનો છે, 32 વખત ચાવવાનું છે, એટલે લિક્વિડ થશે અને એ પેટમાં જશે તો તરત અડધો કલાકમાં પચી જશે અને કોઈ રોગ નહીં આવે. ખોરાકને પીવો. કેટલું વાગોળે છે ગાય અને ભેંસ, કોઈ દિવસ હાર્ટ એટેક આવે છે? બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. લાળમાં 200 પ્રકારના એન્ઝાઇમ્સ હોય છે, એન્ટીબાયોટિક ભળાવી પડે. બધા જ પ્રાણીઓ એકદમ નિરોગી છે કારણ કે ચાવીને જમે. તો ખોરાક પીવો, પાણી ચાવો, પણ એ ઊંધું થઈ ગયું. અને બહારથી જમવાનું, અત્યારે કોરોનામાં બંધ છે, પણ બહારથી જમીને આવીએ અને ઘરે ખાડે જઈએ છીએ. ઊંધું થઈ ગયું. પહેલાના લોકો ઘરે જ જમવાનું બનાવતા હતા, બહાર કળશો લઈને ખાડે જતા હતા. પરંતુ એ ત્રણેય ઊંધું થઈ ગયું છે. વધુ ઉર્જા, બ્રહ્મચર્ય અને સ્ફૂર્તિ જે બાળકો અને યુવકો સાંભળે છે, જબરજસ્ત ફાયદો થાય છે યાદ શક્તિમાં ઠંડા પાણી પર. હવે આપણે જોઈએ કે બાથિંગ એટલે કે સ્નાન કરવું. તો જબરજસ્ત આપણું મનુસ્મૃતિ કહે છે કે કેમ આપણે સ્નાન કરવું જોઈએ. મેં તમને અમુક વસ્તુ તો સમજાઈ છે, પણ તો આગળ જઈએ કે સાધારણ વસ્ત્ર પહેરવું જોઈએ, કારણ કે આપણે કોઈ દિવસ વસ્ત્ર વગરનું સ્નાન ન કરાય. એટલે કે એક કટકો નીચે પહેરવો અને એક ચોખ્ખો કટકો ઉપર મૂકવો. અને આપણે વરુણ દેવની સામે જયારે સ્નાન કરીએ છીએ ત્યારે એક મર્યાદા છે, એટલે હંમેશા આપણે કોઈક વસ્ત્ર ધારણ કરવું જોઈએ. મહારાજે પણ આપણને આજ્ઞા કરી છે અને બાઈઓ ભાઈઓ સર્વેને કે આપણે આવી રીતના મર્યાદા રાખવી જોઈએ. બીજું કે હંમેશા સ્નાન કઈ રીતે કરવું જોઈએ? તો હમણાં જ આપણે જોયું હતું કે અહીંયા ઉપરથી, માથા ઉપરથી મહારાજ પાણી નાખે છે, જો લોટામાં. અને આમાં ચેષ્ટા આપણને શીખવાડે છે ને, કર લઈ કળશો રે જળ ઢોળે વનમાળી. કેમ? માથા ઉપરથી શરૂઆત કરવી જોઈએ, કારણ કે જો કોઈ વ્યક્તિ પગ ઉપર પાણી નાખે તો પગનો જે વાયુ છે ગરમ, એ માથા ઉપર આવે છે, કારણ કે આપણા શરીરમાં માથા ઉપરથી પગ તરફ એક્ઝિટ છે, એટલે કે નિકાસ પોઈન્ટ છે. એટલે જો તમે પગ ઉપર પાણી નાખો, પહેલા પગ ઢીચણ પર ને પગ ઉપર, તો બધો વાયુ છે ને માથા ઉપર આવીને લોજ થઈ જાય, એટલે કે માથામાં ભરાઈ જાય. એટલે માથું ભારે ભારે લાગે, સ્ફૂર્તિ ના રહે, વાંચવામાં આમ મજા ના આવે, એકદમ તમને આમ તકલીફ રહે, મજા ના આવે.
અને માઇગ્રેન ને માથાના દુખાવા ને બધી તકલીફો વધે જેને હોય ને, એટલે હંમેશા શિરો સ્નાન કરવું જોઈએ, એટલે કે શિર ઉપરથી પાણી નાખવું જોઈએ. પછી જ્યારે કોઈ વ્યક્તિ સ્નાન કરે છે ત્યારે સ્નાન એ કેટલી જબરજસ્ત શરીર, મન અને આત્મા ત્રણે નિરોગી રાખનારી એક વસ્તુ છે. જો તમે આ રીતે સ્નાન કરો, ઠંડા પાણીએ સ્નાન કરો, બેસીને સ્નાન કરો, ઉભા સ્નાન કરો તો શું થાય આપણે આગળ જોઈશું, પણ સૌ પ્રથમ શિરો સ્નાન કરવું જોઈએ. પછી બીજું કે સ્ક્રબ સ્નાન, એટલે કે આપણા શાસ્ત્રોએ કીધું કે સાબુની જરૂર જ નથી, પણ વાપરવો વાંધો નથી, છૂટ છે, પણ અમે સંતો તો સાબુ વાપરતા નથી, અને અમુક જગ્યાએ જરૂર પડે તો સેવા કરીને આવ્યા તો સાબુ વાપરીએ. પરંતુ સ્નાનની એક પદ્ધતિ એ છે કે સ્નાન કેમ કરવાનું હોય છે કે આપણા જે કાણા છે, ચામડીના જે પોર્સ છે, છિદ્રો છે, એમાં કચરો ભરી ગયો છે એટલે ઘસવાનું છે. ત્યાગવલ્લભ સ્વામી ખૂબ સુંદર ઘસીને સ્નાન કરે. સ્ક્રબ એટલે કે કોઈ કપડું અથવા કોઈ એવું સ્ક્રબર, પણ કપડું પણ રાખી શકાય અને આપણે પોતાના હાથથી પણ આપણે ઘસી શકીએ. તો સાબુ એ ચોખ્ખાઈ ચોક્કસ કરે છે, પણ સ્ક્રબ સ્નાન સૌથી બેસ્ટ છે, એટલે એ સ્નાન કરવું જોઈએ. બીજું કે બહુ જ અગત્યની વાત હવે છે કે આપણે પાણીથી તો સ્નાન કરી લઈએ. મહારાજ એક વખત હરિભક્તો નહીને આયા ત્યારે મહારાજે પૂછ્યું કે સ્મરણ કરતા કરતા, મંત્ર રટન કરતા કરતા નાયા? તો કે સ્વામી મહારાજ એ ભૂલી ગયા અમે તો નાવામાં. તો મહારાજ કે બસ લોહીમાં નાયા. એટલે શરીર, મન અને આત્માનું સ્નાન બહુ અગત્યનું છે. આપણને ઘણી બધી વખત આ એક ભૂલ થઈ જાય છે કે આપણું શરીર તો પાણીથી પવિત્ર થયું, અને મન અને વાણી ઉપરથી બધું પવિત્ર થઈ ગયું. તો મન છે એ ભગવાનની સ્મૃતિથી એટલે મંત્ર રટણથી, અને વાણી રટણથી એટલે ઓમ સ્વામિનારાયણ નમઃ કરતા કરતા સ્નાન કરવા, અથવા મહારાજ નામ, સ્વામી નામ, અથવા અક્ષરમ અહમ પુરુષોત્તમ એ બોલવું અતિ આવશ્યક છે. તો જ સ્નાનનો સર્વોત્તમ ફાયદો થાય છે. અહીંયા જાપાનમાં એક રિસર્ચ થયું કે જે વ્યક્તિઓ ઉભા સ્નાન કરે, ઉભા ખાય, ઉભા નાય, ઉભા ખાડે જાય, બધું ઉભા કરે, ડોક્ટરને ત્યાં ઉભા રહેવું પડે. અને જે વ્યક્તિ બેસીને કરે તો એ લોકોએ પ્રયોગ કર્યા અમુક વ્યક્તિઓ ઉપર કે જે વ્યક્તિઓ બેસીને સ્નાન કરતા હતા એમના હાર્ટ રેટ 100 કરતા નીચા રહ્યા અને એમનું બીપી પણ ઘણું સારું રહ્યું. તો હંમેશા બેસીને સ્નાન કરવું, ઠંડા પાણીથી સ્નાન કરવું, મસ્તકથી સ્નાન કરવું, ઘસીને સ્નાન કરવું અને મંત્ર રટણ બોલતા કરવું, જેથી હાર્ટબીટ્સ આપણા મન અને શરીર અને આત્મા ત્રણેયને ભગવાન સાથે જોડાતા પવિત્રતા મળે છે. એટલે સ્નાન એક સર્વોત્તમ મન, શરીર અને આત્માને પવિત્ર કરવાની ક્રિયા છે. પછી આવશે આપણું નિત્ય પૂજાની વાત, જેમાં તિલક ચાંદલો આપણે કરીએ છીએ, પછી માનસી પૂજા કરીએ છીએ. સ્નાન કરી લીધું, શુદ્ધ વસ્ત્ર પહેરી લીધા, હવે પૂર્વ દિશામાં કે ઉત્તર દિશામાં આપણે બેસી ગયા. ઘણી બધી વસ્તુઓ વચ્ચે આવે છે પણ આપણે અત્યારે જોતા નથી, પણ આપણે તરત પૂજા લઈ લઈએ. હવે પૂજામાં આપણે તિલક ચાંદલો કરીએ છીએ સૌ પ્રથમ. તો તિલક ચાંદલો કપાળ પર જ કેમ, ગાલ પર કેમ નથી કરતા? કારણ કે તિલક ચાંદલો જયારે કપાળ પર કરીએ છીએ ત્યાં આજ્ઞા ચક્ર છે, અને એ આજ્ઞા ચક્ર લાલ કલર થી એક્ટિવેટ થાય છે, ચંદન થી શાંત થાય છે, લાલ કલર થી એક્ટિવેટ થાય છે. જે જો લગ્ન ને યજ્ઞ કે સાસુ પોંખે ત્યારે લાલ કલર નો ચાંદલો કરે અને વચ્ચે ચોખા ચોડે, કારણ કે ચોખા પણ સફેદ કલર નું શાંતિ, એટલે એનું મગજ શાંત રહે, આખી જિંદગી એમના પત્નીની સાથે બધું વ્યવસ્થિત સમ સુરતભાવ વિતારે. તો એ મગજ ઉપર ચાંદલો કરવાથી લાલ કલર થી, એ લાલ કલર નો ગુણ છે કે મગજ એક્ટિવેટ થાય એટલે આપણું મન એકાગ્ર બને, ભગવાનમય થાય. પછી આપણે મંત્ર જાપ કરીએ છીએ, એટલે માનસી પૂજા કરીએ છીએ, આત્મવિચાર ને બધું કરીએ છીએ, જે આપણને સત્સંગ દીક્ષામાં આપણને મનુષ્યમાં જે કીધું છે. પણ આપણે પછી મંત્ર જાપ કરીએ છીએ, એટલે કે માળા ફેરવીએ છીએ. એ બધી વાત પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે માનસી પૂજાનો શું ફાયદો થાય છે. પછી આગળ બીજા ઘણા બધા ફાયદાઓ ચાંદલાના છે, જુદા જુદા પ્રકારના ચાંદલા આપણે પૂજા પર કેમ કરીએ છીએ એ વિશેષ આપણે ઊંડા ઉતરતા નથી, પણ મુખ્ય વસ્તુ આજે લેવાની છે. તો મંત્ર જાપ, તો માળા, તો જપ આપણા હૃદયને પ્યોરિફાઈ કરે. એવો કોઈ સાબુ છે કે આમ હૃદયને સાફ કરવા અંદર નખાય? મનને સાફ કરવું હોય તો એ બધું જ આપણું જપ એટલે કે મંત્ર જાપથી થાય છે. આ ઘણા બધા ફાયદા છે, પરંતુ આપણે જોઈએ છીએ કે આપણે માળા ક્યાં ફેરવીએ છીએ. જો એક આપણી કોઈ પણ ધાર્મિક ક્રિયા, એમાં શરીર, મન અને આત્મા ત્રણને જબરજસ્ત નિરોગી કરવાની ચાવી છે. જે મેં તમને વાત કરી કે તિલક ચાંદલો કરીએ છીએ તો એમાં પણ મન શાંત રહે છે, અને ભગવાન અને ભક્તનું પ્રતીક છે. ચાંદલો છે એ ભક્તનું પ્રતીક છે, અને તિલક છે ભગવાનના ચરણનું પ્રતીક. એટલે આત્મા ને પરમાત્મા આયા. પછી કલર, રેડ કલર, તો એ શારીરિક રીતે ફાયદો કરે છે, મનને શાંત કરે. તો શરીર, મન અને આત્મા, પરમાત્મા બધું એક સાથે દરેક ક્રિયામાં છે. માનસી પૂજામાં પણ એવું છે. માનસી પૂજામાં તમે જયારે મન કોઈ વ્યક્તિમાં એકાગ્ર કરો છો ગુણાતીત ગુરુમાં, ત્યારે અત્યારનું મેડિકલ સાયન્સ એવું કહે છે તમારું બંને મગજ, ડાબુ ને જમણું મગજ એ બેલેન્સ થાય છે. અને દરેક બધા તરનારા અને ઓલિમ્પિક્સના મોટા રમતવીરોને એના
ગુરુઓ માનસી પૂજા કરાવડે છે, જે આપણે દરરોજ કરીએ છીએ. એટલે આપણી યાદ શક્તિ વધે છે, મન શાંત બને છે, ભગવાનમાં પરોવાય છે અને આપણું શરીર પણ સારું રહે છે. જે માનસી પૂજા કરે, ભગવાન સ્વામિનારાયણ કીધું છે એને સર્વ પ્રકારે સમાસ થાય. અંત્યનું 23મું એ સર્વ પ્રકારે સમાસ એટલે શરીર, મન ને આત્મા નિરોગી. એવી જ રીતે માળા, જો અહીંયા આપણે 9 નંબર આગળ અને 2 નંબર આગળ એક કાળો ડોટ્સ બતાવો, આપણે માળા અહીંયા ફેરવીએ છીએ, અહીંયા દબાઈ છે, જે ડાબા હાથમાં નથી એવો પોઈન્ટ. હવે 9 નંબર છે ને, અહીંયા જોશો કે શક્તિ કેન્દ્ર પછી સ્મૃતિ બિંદુ છે. આ એક્યુપ્રેશર નું 5000 વર્ષ જૂનું સાયન્સ નો ફોટો છે. અને સ્મૃતિ બિંદુ છે 9 નંબર આગળ સ્મૃતિ થાય છે જ્યારે કોઈ વસ્તુ દબાઈ ત્યારે. અને 2 નંબર આગળ મગજ છે, એટલે કે બ્રેઇન છે. 2 નંબર આગળ બ્રેઇન છે. જો અહીંયા અંગૂઠામાં બ્રેઇન છે, દેખાય છે? આમ આપણે જોઈશું તો હાથમાં છે ને આખી બોડી છે. જ્યાં ફૂલેલો ભાગ છે ત્યાં ફેફસા છે, પછી જે બીજો વેઢો છે ત્યાં ગરદન છે, પછી હથેળી છે એમાં આંતરડા રહેલા છે. અને આમ તમે ઊભું કરીને જોશો ને તો આખી બોડી જ લાગશે તમને. જો હાથ અને બે આ વચ્ચેના આંગળા છે ત્યાં પગ છે, અને છેલ્લા 2 આંગળા છે ત્યાં હાથ છે. હવે આપણે કોઈ તમાકુ ખાતો હોય એને કહીએ કે ભાઈ તમાકુ છોડ દો, તો જો હથેળીમાં એ તમાકુ રાખે અને પછી તમાકુ આમ આંગળાથી ચોડે, પણ તમાકુ રાખ્યા વગર એને આપણે છોડવાનું કહીએ ને તો કે મને કબજિયાત થઈ જશે. એની વાત સાચી છે. એને કહેવાનું જો તમાકુ નહીં રાખે ને તો એમને આંગળો ચોડ, જેમ તમાકુ ચાવતા ને એમ, તોય સવારે સંડાસ બહુ સારી રીતે પાસ થઈ જશે. કારણ કે આંતરડા ઉપર એક્યુપ્રેશર થવાથી જબરદસ્ત ફાયદો થાય છે. ત્યાં આંતરડાનું એક્યુપ્રેશર થાય છે. તો અંગૂઠા આગળ બ્રેઇન છે, આપણે જોયું કે જ્યાં આપણો માળાનો મણકો દબાય છે, જે બંને કાળા ડોટ્સ અહીં આપણે જોઈ રહ્યા છીએ. તો હવે 2 નંબર આગળ મગજ છે, જ્યાં પિટ્યુટરી અને પિનિયલ ગ્લેન્ડ છે. અને 9 નંબર આગળ સ્મૃતિ છે. તો જ્યારે તમે 2 નંબર આગળ અને 9 નંબર આગળ મણકો દબાય છે સામ સામે, એને કારણે શું થાય છે? તમારું મન પિટ્યુટરી અને પિનિયલ ગ્લેન્ડમાંથી એક અતસ્ત્રાવ જનરેટ કરે છે, જે થાઇરોઇડ ગ્લેન્ડ, હૃદય ગ્રંથિ એટલે હાર્ટ એટેકની ગ્રંથિ, પછી પેટના બધા જ ગ્રંથિઓને એક્ટિવેટ કરે છે, તમારા હાર્ટબીટ્સ કંટ્રોલ રાખે છે, તમારે જનન અંગોને કંટ્રોલ રાખે. એક XYZ રોગોનું મૂળ બિંદુ છે પિટ્યુટરી અને પિનિયલ ગ્લેન્ડ, જે શાંતિથી એક એક મણકો દબાઈને મંત્ર રટણ કરીને માળા ફેરવે, એનું શરીર, મન અને આત્મા ત્રણેય એકદમ જબરજસ્ત ફાયદાકીય થાય. કેમ? કારણ કે આપણે આ વસ્તુ જોઈ કે અહીંયા આપણને આટલો ફાયદો થાય છે. મન બ્રેઇનમાં જ્યારે એ દબાય છે મણકો, ત્યારે પિટ્યુટરી અને પિનિયલ ગ્લેન્ડમાંથી અતસ્ત્રાવો જનરેટ થાય છે. એની સ્વિચ છે. પિટ્યુટરી અને પિનિયલ ગ્લેન્ડ તો આપણા મગજના પાછળના ભાગમાં છે, પણ અંગૂઠામાં એની સ્વિચ છે. અને સામે સ્મૃતિ, ભગવાનની સ્મૃતિ સાથે પિટ્યુટરી પિનિયલ ગ્લેન્ડના અતસ્ત્રાવો જનરેટ થવાથી શરીર, મન અને આત્મા નિરોગી બને છે, શાંત બને છે. જુઓ, આપણા અંગૂઠામાં બ્રેઇન છે એ દર્શાવતો ફોટો છે. જુઓ મહારાજ ક્યાં માળા ફેરવે છે. જુઓ ગુણાતીતાનંદ સ્વામી ક્યાં માળા ફેરવે છે. બીજી આંગળી, પહેલો વેઢો, જમણો હાથ. પ્રમુખ સ્વામી ક્યાં ફેરવે છે. મહાન સ્વામી ક્યાં ફેરવે છે. આપણે ફેરવીએ છીએ, પણ આપણે તો બસનો ટાઈમ જોતા જોતા સમય થઈ ગયો છે નોકરીનો, એટલે પ્રોપર વર્ક થતું નથી. માળા જો વ્યવસ્થિત ફરે તો જબરજસ્ત કામ થાય, કારણ કે પિટ્યુટરી પિનિયલ ગ્લેન્ડ દબાય અને ઓલી બાજુ સ્મૃતિ બિંદુ એટલે ભગવાનમાં મન રહે. હવે આપણે આગળ જોઈ લઈએ કે આહાર અને વિહાર. પછી આપણે આહાર કરવાનો ને પૂજા પછી પગે લાગીને અને શિક્ષાપત્રી, સત્સંગ દીક્ષા વાંચીને. તો આમ તો દરેક સ્ટેપમાં જબરજસ્ત સાયન્સ છે. એક પગે ઉભા રહીને કેમ આપણે તપની માળા કરીએ છીએ તો એકાગ્રતા વધે, બુદ્ધિ ક્ષમતા વધે. બધા બાળકો ને યુવકો અત્યારે જો વ્યવસ્થિત કરે એકાગ્રતાથી, તો બગલાને ખબર છે કે યાદ શક્તિ વધારવા એટલે કે મારે માછલાને પકડવું છે તો આપણે મનને પકડવું છે. તો એક પગે ઉભા રહેવાથી એવી જબરજસ્ત મુદ્રા રચાય છે કે આપણું મન એકદમ એકાગ્ર બને છે. પછી પ્રદક્ષિણા. તો અત્યારે જ હમણાં એક લેટેસ્ટ રિસર્ચ થયું કે તમારે ધારો કે ઢીંચાનો દુખાવો છે તો તમારે એક પાણી મૂકવાનું અને એની આજુબાજુ 0 બનાવવાનો, ભગવાનનું નામ લેતા લેતા, એટલે કે પ્રદક્ષિણા, ભગવાનનો ફોટો મૂકીને. ડોક્ટર ઝીરો થેરાપી એવું કે છે લોકો, પણ આપણે તો એ ઝીરો થેરાપી તો બરાબર છે, પણ આપણે તો વર્ષોથી, 150 વર્ષોથી અક્ષરદેરીમાં પ્રદક્ષિણા કરીએ છીએ, જેના કેન્દ્રમાં ભગવાન, જે ભગવાનને વચ્ચે રાખે, જે ભગવાનની આજુબાજુ ફરે એની આજુબાજુ ભગવાન ફરે, રક્ષા કવચ. એટલે એ પ્રદક્ષિણા પણ બહુ જબરજસ્ત સાયન્ટિફિક છે. અત્યારના આ ડોક્ટર ઝીરો થેરાપી ને એ બધું લોકો કહે છે, પણ એ આપણે અત્યારે જોતા નથી. આગળ જઈએ કે આહાર વિહાર. તો હવે આહાર એટલે ભોજન અને પાણી લેવાનું છે. વિહાર એટલે ઊંઘ અને વ્યાયામ. તો આ 4 બહુ બેલેન્સ હોવા જરૂરી છે. આખી દુનિયાના રોગો આ 4ના અનબેલેન્સને કારણે છે, શરીર, મન અને આત્માના. તો પહેલા આપણને ગીતા કહે છે, વચનામૃત ગઢડા 33 પણ કહે છે કે આહાર વિહાર યુક્ત કરો. આહાર એટલે ભોજન અને પાણી, વિહાર એટલે ઊંઘ અને વ્યાયામ. હવે ગુણાતીતાનંદ સ્વામી પણ કહે છે, આ 2 જ વાતો એવી અદ્ભુત છે ને કે જો તમે આહાર વિહાર યુક્ત રાખશો, ગઢડા મધ્ય 33, તો રોગો નહીં થાય. અને બીજું, શુદ્ધ થવું હોય, સફળ જવું હોય,
જેને નિરોગી રહેવું હોય એને 2 પહોર ઊંઘવું, એટલે 6 કલાકથી વધારે ઊંઘવાનું નહીં. બીજું, કોણ રેડ એલર્ટ શું બતાવે છે ગુણાતીતાનંદ સ્વામી 10મા પ્રકરણની 89મી વાતમાં કે સ્વાદ એટલે ખાવું, દેહાભિમાન એટલે આ બધું આ બધી પદ્ધતિ પ્રમાણે ન કરવું એ, અને નિદ્રા એટલે આહાર અને વિહાર, 3 બોક્સ આપણને એવું કહે છે એ જો વ્યવસ્થિત નિયમમાં રાખશો તો જીવ બળવાન થશે. વિચારો, જીવ બળવાન થાય, શરીર તો બળવાન થાય દૂધ બૂસ્ટ પીવાથી, પણ જીવ બળવાન થશે અને આજ્ઞા પાળવાથી જબરજસ્ત ફાયદો થશે. તો હવે ભોજન, ખૂબ સુંદર ભોજન અત્યારે બોટાદના તમામ હરિભક્તોને કરાવીએ છીએ. બધા પધારો અહીંયા આણંદ. દાળ ભાત શાક રોટલી સરસ, જલેબી છે કેસરી, અને સરસ ખમણ પણ જમો, અને ખાસ દૂધપાક છે, પાપડ પણ છે, સલાડ છે, છાશ છે, અને પછી પાનનું બેડું પણ છેલ્લે ખાસ જમતા જજો. અને તમે તો બોટાદના હરિભક્તોએ ખૂબ સુંદર રીતે સંતોને પણ આપણે જ્યારે પર્વ પાથઈ પર્વ હોય છે ત્યારે જમાડ્યા છે. અમને પણ ઘણી બધી વખત લાભ મળ્યો છે, પણ તમને આજે ઓનલાઈન જમાડીએ છે. આપણું જે ભોજન છે એ બહુ સાયન્ટિફિક છે. એક ભોજન વિશે પણ જુદો વિષય છે, કઈ રીતે બનાવવું ને એ પણ બહુ જબરજસ્ત સાયન્સ છે. કે તમે પૂરણપુરી બનાવ્યું તો કઢી એનું મારણ છે, કેમ તમે ઉપમાને અડદથી વઘારો છો એનું સાયન્સ છે. અને દરેક વસ્તુની પાછળ જબરજસ્ત સાયન્સ છે. રાઈ છે એન્ટી કેન્સર એજન્ટ છે, કેમ જીરું નાખીએ છે, કેમ અમુક વસ્તુમાં કેમ હળદર નાખીએ છીએ, અમુક વસ્તુમાં કેમ નથી નાખતા. અને દરેક વસ્તુ આપણે સફેદ તો વાપરતા જ નથી. જુઓ, ધારો કે તમે કોઈ પણ વસ્તુ સફેદ હશે ને તો એમાં યલો કલરનું કંઈક ને કંઈક તો નાખીએ જ છે. કેમ? કારણ કે રંગ થેરાપી, આપણા શરીરનો રંગ, એમાં પેટનો રંગ પીળો રંગ જ ગ્રહણ કરે છે મોસ્ટ ઓફ. એટલે આપણે એકલા સફેદ ભાત ખાઈએ તો ડાયાબિટીસ થાય, કારણ કે સફેદ રંગ અંદર જાય તો આપણા બધા જ્યુસને શાંત કરી દે. એટલે આપણે યલો કલરની દાળ સાથે મિક્સ કરીએ છીએ. ઈડલી છે સફેદ તો આપણે પીળું તેલ અથવા દાળ સાથે મિક્સ કરીને ખાઈએ છીએ. પછી આપણે દૂધપાક તો સફેદ નથી બનાવતા, કાં તો કેસર નાખીએ છીએ. દૂધ તો આપણે હળદર વાળું પીએ છીએ, અથવા મસાલો નાખીને થોડુંક છાશ તો આપણે છાશનો મસાલો નાખીને થોડીક એનો રંગ બદલીએ છીએ, સહેજ રંગ બદલાય. એકદમ સફેદ વસ્તુ આપણને બા ખાવા નથી દેતા. કેમ? કારણ કે રંગ પણ થેરાપી છે. પણ આપણે ભોજનમાં આગળ વિશેષ જઈએ. ભોજનમાં આવશે પાણી, એટલે આહારમાં ભોજન અને પાણી. તો જમતા પહેલા, જમતી વખતે અને જમ્યા બાદ, આ 3 સ્ટેપમાં શું ધ્યાન રાખવું જોઈ લઈએ. જમતા પહેલા તો હવે અત્યારે હાથ ધોવાની રીત તો તમને ખબર જ છે, એ આપણે ડિટેલમાં નથી જતા, કારણ કે નખ દ્વારા 80% રોગો થાય છે. દર રવિવારે નખ કાપી નાખો તો ઘણા બધા રોગો ઓછા થાય. ડોક્ટર સ્વામી મને યાદ છે ત્યાં સુધી દર રવિવારે નખ કાપે છે. નખ એ બધા જ રોગોનું મૂળ છે. એટલે નખ કાપી અને વ્યવસ્થિત નખ આગળ પણ ધોઈએ, કારણ કે નખ જ મોઢામાં જાય. આપણે આંગળાથી તો જમતા નથી, હથેળી તો જમતા નથી, તો મૂળ વસ્તુ નખ ધોવાના હોય છે. પછી ભોજન સમયે શું ધ્યાન રાખવું જોઈએ? ભોજન પહેલા છે ને 1 કલાક પહેલા પાણી ન પીવું. જો 1 કલાક પહેલા પાણી પી લઈએ તો HC ડાયલ્યુટ થઈ જાય. HCl છે જઠરાગ્નિ, એ ડાયલ્યુટ થઈ જાય તો ભોજન પચે નહીં. એટલે જમ્યા પહેલા 1 કલાક પહેલા પાણી ન પીવું જોઈએ. ઉભા ન જમવું જોઈએ. જ્યારે આપણે બેસીને જમીએ છીએ ત્યારે શું ફાયદો થાય છે આપણે આગળ જોઈશું. બૂટ ચપ્પલ પહેરીને ન જમવું જોઈએ, મર્યાદા નથી. ચામડાના બૂટ હોય તો એ વાત અગત્યની છે. પછી આ 3 સમય છે, સવારે 7 થી 7:30, બપોરે 12 અને સાંજે 7 થી 8. આ 3 દરમિયાન જઠરાગ્નિ ખૂબ જ પ્રદીપ્ત હોય છે. ઋતુ પ્રમાણે થોડું ફરે છે, પરંતુ આ 3 બેસ્ટ સમય છે જમવાના. તો એ અનુસરી શકાય તો અનુસરવું, નહીં તો થોડું ઘણું આગુ પાછું પણ ચાલે, વાંધો નહીં. ન અનુસરી શકાય, થોડીક જોબ પરથી લેટ આવીએ, ક્લાસ પરથી લેટ આવીએ તો જુદા સમયે જમીએ. પણ રાત્રે 11 વાગ્યા પછીનું બહુ ભોજન એ રાક્ષસી ભોજન છે, તો એ આપણે ન જમીએ, કારણ કે પચતું નથી. ભોજન દરમિયાન વાતો ન કરવી, મેં આપને કહી દીધું છે. ડાબે હાથે વાનગી લેવી અને જમણા હાથે જમવું. જમણો હાથ જમતા હોઈએ એઠો હોય એટલે અપવિત્ર હોય તો આપણે ક્યાંય અડાડવો જોઈએ નહીં. આપણે ડાબા હાથે બધું લેવાનું, એટલે કે ચમચાથી જે એક્સ્ટ્રા લેવું હોય, દાળ ભાત શાક રોટલી. પછી બીજું કે ધીરે ધીરે લાળ ભેળવીને જમવું. લાળમાં 200 પ્રકારના એન્ઝાઇમ્સ હોય છે, અને જે મંથન આવી ગયું સ્વામી, આવી ગયું. એટલે ક્યાંથી કપાયું હતું? તમે ચાલુ રાખો, બધા સાંભળે છે. મને સ્ક્રીન શેરિંગ આપજો. ઓકે, દેખાય છે ને સ્ક્રીન? હા.
હા સ્વામી ઓકે 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 આપણે આહાર વિહાર પર વાત કરતા હતા કે આપણે આહાર કેવી રીતે જમવો જોઈએ, જમતા પહેલા 1 કલાક પહેલા પાણી ન પીવું જોઈએ એટલે પાચન પણ સારું થાય, અને વિહાર આપણે કેવો રાખવો જોઈએ આપણે જોતા હતા કે જમતી વખતે આપણે હંમેશા બોલવું ન જોઈએ, જમણા હાથે આપણે જમવું જોઈએ અને ચમચી ન રાખીએ તો ઉત્તમ. કેમ? કારણ કે આપણે જે જમીએ છીએ એ પૃથ્વી જળ તેજ વાયુ આકાશ છે. પછી એટલે કે જે આપણે દાળ ભાત શાક રોટલી, પછી આપણી આંગળીઓ છે એ પણ પૃથ્વી જળ તેજ વાયુ આકાશની સ્વિચ છે. તો પૃથ્વી જળ તેજ વાયુ આકાશ, દાળ ભાત શાક રોટલી, આંગળીઓ પૃથ્વી જળ તેજ વાયુ આકાશ, અને આપણું શરીર પણ પૃથ્વી જળ તેજ વાયુ આકાશનું બનેલું છે. તો એક કનેક્શન રહેતા જે ખોરાકના કણો છે ને ઇઝીલી પચી જાય છે અને એમાંથી સુગર એક્સ્ટ્રા, કોલેસ્ટ્રોલ બધું થતું નથી. તો બને ત્યાં સુધી આપણે હાથથી જમવું જોઈએ, સીધું જ, ચમચી વગર. અને બીજું કે આપણે જ્યારે ચોળીને જમીએ છીએ, ચાવીને જમીએ છીએ, ચિંતવન કરીને જમીએ છીએ, ત્યારે ચોથું ચમત્કારક થાય છે, જબરજસ્ત ફાયદો થાય છે. ચોથું ચમચી વગર, એટલે કે 4 ચ યાદ રાખવાના છે. એક તો ચોળીને, એટલે કે કોઈ પણ વસ્તુ જ્યારે આપણે ચોળીએ છીએ, એટલે કે તમે જોજો, અનુભવ કર્યો હશે કે રોટલો અને બટાકાનું શાક એમનેમ ખાઓ અને ચોળીને ખાઓ તો મીઠાશ અલગ હશે. કેમ? કારણ કે આંગળામાં પૃથ્વી જળ તેજ વાયુના આકાશ છે. દરેક આંગળાની સ્વિચ છે ને, આંગળો છે ને, બીજી આંગળી આકાશ છે, ત્રીજી પૃથ્વી છે, ટટલી આંગળી જળની સ્વિચ છે. તો એ બધું ભળે છે અંદર અને એને કારણે જબરજસ્ત સ્વાદ બની જાય છે. એટલે હંમેશા ચોળવું જોઈએ, પછી ચાવવું જોઈએ, એટલે કે લાળ ભળવાથી સ્વાદ બને છે. પછી ચાવવું 32 વાર જોઈએ. મહાન સ્વામી મહારાજ તો બહુ જ આગ્રહ રાખે છે. સ્વામી પણ ખૂબ ચાવીને જમે, ચોળીને જમે, ચાવીને જમે અને ચિંતવન કરીને, એટલે કે મહાન સ્વામી મહારાજને યાદ કરતા કરતા. ચમચી વગર ચોથો ચ, એટલે પાંચમો ચ, ચમત્કાર, એટલે કે એકદમ ફ્રેશ શરીર, મન અને આત્મા રહે. કારણ કે ખોરાક સરસ પચે, શરીર હાળવું ફૂલ રહે અને સરસ ખાડે જવાય, બધું મન શાંત, બધું ત્યાંથી શરૂઆત થાય. તો એ રીતે આપણે કરીએ. પછી ત્યારબાદ આપણે, મેં તમને વાત કરી કે નીચે બેસીને જમવું જોઈએ. તો આપણી ચેષ્ટામાં છે કે જમણો પગ રાખી ઉભો શ્યામ, તે પર જમણો રે, કર મેલે સુખધામ. એટલે કે મહાન સ્વામી મહારાજ આપણે જોયા છે કે જમણો પગ ઊંચો રાખીને જમતા હતા નીચે બેસીને. તો જ્યારે આપણે નીચે બેસીએ છીએ ત્યારે સૂર્ય અને ચંદ્ર નાડી એક્ટિવેટ થાય છે, બેલેન્સ થાય છે પહેલા તો. પછી જમણો પગ સહેજ ઊંચો કરીએ છીએ ત્યારે સૂર્ય નાડી, એટલે કે જમણું નસકોરું, આપણું ડાબું નસકોરું ચંદ્ર નાડી છે, જમણું નસકોરું સૂર્ય નાડી છે. એ કઈ રીતે ખબર પડે ક્યાં ક્યાં છે એવું આપણે જોયું તો છે નહીં, પણ તમે જોજો સારંગપુર મંદિરે શાસ્ત્રીજી મહારાજ દર્શન કરશો તો શાસ્ત્રીજીની પીછોયમાં ડાબા બાજુ ચંદ્ર છે અને જમણી બાજુ સૂર્ય છે. પછી અક્ષરદરીમાં જશો તો હજુ એ સૂર્ય ને ચંદ્ર કાઢ્યા નથી. નવું કર્યું ને અક્ષરદરીનું આખું તંત્ર, નવું બધું ત્યાં છોડ્યું તો પણ ડાબી બાજુ ચંદ્ર, જમણી બાજુ સૂર્ય. વડતાલનું પહેલું વચન ખોલશો તો એમાંય લખ્યું છે કે ડાબી બાજુ ચંદ્ર નાડી છે, જમણી બાજુ સૂર્ય નાડી છે. તો જમણી બાજુ સૂર્ય નાડી એક્ટિવેટ થતા ગરમ ફેફસામાં હવા જાય છે. પછી જમણો પગ ઊંચો રાખીને જમીએ એટલે પેટ દબાવવાથી આપણું પેનક્રિયાસ દબાય છે, પાચક રસાઓ પેટમાં આવે છે, એટલે ડાયાબિટીસ થતો નથી. એટલે નીચે બેસીને જમવું, નીચે બેસીને નાહવું, નીચે બેસીને ખાવું, નીચે બેસીને ખાડે જવું, તો ડોક્ટર પાસે બેસવું પડે નહીં. જઠરાગ્નિ પ્રદીપ્ત થાય, પાચન ઝડપી ને સરળ બની જાય, ગેસ એસિડિટી આફરો અપચો ના થાય, પેટ બહાર આવે નહીં, વજન ઘટે. જો ચાવીને ચોળીને ચિંતવન કરીને નીચે બેસીને જમીએ તો. એટલે જ અહીંયા ચેષ્ટામાં લખ્યું છે કે આ રૂઢી રીત છે જમવાની. જમણા પગને રે રાખી ઉભો શ્યામ, તે પર જમણો રે, કર મેલે સુખધામ. રૂઢી રીતે રે, ધી બેસ્ટ રીત જમવાની નીચે બેસીને છે, એવું ચેષ્ટા શીખવાડે છે. પછી 32 વાર ચાવવું જોઈએ, એ મેં તમને વાત કરી દીધી, કારણ કે જબરજસ્ત એમાં લાળ ભળે છે. જમ્યા પછી શું કરવું જોઈએ? તરત આપણે પાણી પીએ અથવા જમતા જમતા ઠંડુ પાણી પીએ ના. જમતા જમતા આપણે પાણી ન પીવું. જમ્યા પછી પણ એક કોગળો ખંગાળવા માટે, મોઢું સાફ કરવા માટે પાણી પી લેવું. પણ પછી છાશ થોડી પી શકાય. પાણી પીએ તો એસિડ ડાયલ્યુટ થઈ જાય. એસિડ ડાયલ્યુટ થઈ જાય તો જે આપણે જમ્યા છીએ એ બરાબર પચે નહીં. એટલે ચાવીને બહુ જમવું જોઈએ. 32 વાર જ કેમ? કારણ કે 32 વાર ચાવીએ છીએ ત્યારે લિક્વિડ થઈ જાય છે, અને 32 દાંત એટલે જ છે. 32 નો આંકડો બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને એ જયારે ચાવવાથી આપણું લિક્વિડ ખોરાક અંદર જાય છે, લિક્વિડ HCl માં મિક્સ થાય. નહીં તો શું થાય, ફટાફટ ચાવીને અંદર નાખી દીધું તો શું થાય કે અર્ધઘન વસ્તુ અંદર જતા એ HCl સાથે મિક્સ ન થાય જઠરાગ્નિ સાથે. એટલે પેટને ચાવવું પડે. પેટ ચાવે એટલે પેટને આગળ પાછળ દિવાલ, કારણ કે પેટમાં દાંત તો છે નહીં, એટલે એને ચાવવામાં 3-4 કલાક થાય. અને એટલે આફરો, અપચો, ઓડકાર, ખાટા ઓડકાર, એસિડિટી, એ બધા ચાવતા નથી ને એનું એક કારણ છે. બીજું, અડધા ગ્લાસ કરતા વધુ પાણી આપણે પીવું ન જોઈએ, મોઢું ખંગેલી લેવું જોઈએ. પછી મેં તમને કીધું કે પેઢા સાફ કરવા જોઈએ, 5 થી 10 મિનિટ વજ્રાસનમાં બેસવું જોઈએ અને વાયુ મુદ્રા કરવી જોઈએ. તો કોઈ દિવસ કોઈ રોગ ના આવે. કારણ કે
જ્યારે કોઈ વ્યક્તિ જમીને વજ્રાસનમાં બેસીને ભગવાનનું કથા કરે છે, આપણે સારંગપુરમાં તો કથા વંચાય જ છે, પણ જમ્યા પછી 5-10 મિનિટ કથા વાંચવી જોઈએ. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણે અહીંયા આ કદાચ આપણા આ પેલામાં નહીં હોય જીવનમાં, પણ એ કરવું બહુ જરૂરી છે. કેમ? કારણ કે આપણે જે જમીએ છીએ ને એમાંથી જ વિચાર બને છે. ધારો કે રોટલી અને શાક જમ્યા તો એમાંથી 3 વસ્તુ બને. એક કાર્બોહાઈડ્રેટ એટલે કે સુગર, બીજું મળ કે જે બીજા દિવસે બહાર નીકળે છે સવારે, અને ત્રીજું વિચાર. જમવામાંથી જ વિચાર. આહાર શુદ્ધો હિ સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધો હિ ધ્રુવનો સ્મૃતિ. આપણો સ્વામીની વાતોમાં ભાગ 2 માં લખ્યું છે કે આપણા આહારમાંથી જ વિચાર બને છે. તો આપણે જે જમ્યા છે એના પછી આપણે ભગવાનની કથા સાંભળીએ તો આપણને કોઈ પણ ખરાબ સ્વપ્ન અથવા યુવા અવસ્થા હોય તો વિકાર અને પર સ્ત્રીના વિચાર અથવા સ્ત્રીને પુરુષના વિચાર ઓછા થાય છે. તો જમ્યા પછી આપણે કથા સાંભળવી જોઈએ. 108 ડગલા આપણે ચાલવાના જમ્યા પછી, ક્લોકવાઇઝ અડધા અને એન્ટી ક્લોકવાઇઝ અડધા, એટલે 108 ના અડધા ઘડિયાળની દિશામાં અને ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ. કારણ કે મનુષ્યમાં પણ પોતે ચાલે છે, પણ બહુ સાયન્ટિફિક છે. કારણ કે આપણા જમવાના બધા વાયુઓ સેટિંગ થાય છે અને બહુ સુંદર. 108 થી વધારે ન ચાલવા જોઈએ, નહીં તો અપચો થાય. પણ 108 ડગલા ચાલીને ત્યારબાદ જ આપણે કથામાં બેસી અને વજ્રાસનમાં તરત સૂવું ના જોઈએ. કદાચ સુવાનું થાય તો ડાબા પડખે જ સૂવું જોઈએ. તલનો મુખવાસ ખાવો જોઈએ, એમાં તમે વાત કરી. પછી આપણા નિષ્કુળાનંદ સ્વામી બહુ જબરજસ્ત સંત હતા. એમણે એક વાક્ય લખ્યું છે કે આહાર સમ ઔષધ નહીં. ઔષધ આહાર જ છે. શું દવાના બધા પોટલા લેવા જવાનું અથવા દવાઓ ખરીદવા જવાનું? જો બ્રેનની દવા અખરોટ છે. આપણા બ્રહ્માનંદ સ્વામી પણ લખ્યું છે કે પિંડેશુ બ્રહ્માંડેશુ. ઘણા કીર્તનોમાં આવે છે કે જેવું બ્રહ્માંડમાં રચના છે ને એવી આપણા પિંડમાં એટલે શરીરમાં છે. જુઓ, મગજનો આકાર અખરોટ જેવો છે, એ એની દવા છે. જો અહીંયા લખ્યું છે કે વોલનટ્સ છે એ બ્રેનને ચાર્જ કરે છે અને મેમરી ઇન્ક્રીઝ કરે છે, અખરોટ. પછી તમે અહીંયા જોશો અખરોટનો આકાર. પછી સફરજનનો આકાર હાર્ટ જેવો છે, એનો કલર પણ એના જેવો છે. તો એપલ એ ડે કીપ ડોક્ટર અવે. પછી ટામેટું પણ હાર્ટ જેવું છે, ટામેટું પણ ખાવાથી હાર્ટ સારું રહે છે. પછી બદામનો આકાર આંખ જેવો છે, 3 પલાળેલી બદામ ખાવ, આંખ એકદમ તેજોમય બને. પછી દ્રાક્ષનો આકાર ફેફસા જેવો છે, એટલે પલાળેલી કાળી દ્રાક્ષ અત્યારે આપણને મળે, આ દ્રાક્ષ ના મળે તો એ પલાળેલી દ્રાક્ષ ખાવાથી ફેફસા સારા ચોખ્ખા રહે છે. કાજુનો આકાર અને બીન્સનો આકાર અને વાલનો આકાર કિડની જેવો છે, એ માપનું ખાવાથી કિડની ચોખ્ખી રહે છે. કેરી અને પપૈયાનો આકાર પેટ જેવો છે. માણસમાં જ પપૈયો ભોજનના અંતે જમે છે 2-3 પીસ, પેટ સારું રાખે કારણ કે એની દવા છે. પછી સરગવાનો આકાર હાડકા જેવો છે. જો તમે જોયું હશે કે બકરા હોય ને સરગવાના પાંચ આવે, એ ગમે તેટલા ઉપરથી પડે પણ એમને ફ્રેક્ચર ના થાય કારણ કે એમના હાડકા મજબૂત થાય છે. તમે જુઓ પેનક્રિયાસ છે અને આદુ છે, એનો આકાર આંતરડા જેવો અને પેનક્રિયાસનો આકાર એ સક્કરિયા જેવો છે. તો એ એના રોગોની દવા છે. પછી આ જે ધાણા છે એ બોન્સને મજબૂત કરે છે, એના જેવા આકાર ધરાવે છે. તો આ રીતે આપણે ભોજન જોયું. હવે પાણી જોઈ લઈએ. પાણી ઠંડુ ન પીવું જોઈએ. સૌથી અગત્યની વસ્તુ, જ્યારે ઠંડુ પાણી પીએ છે ને બહુ જ જાણવા જેવું. માટલાનું ઉત્તમ છે, સર્વોત્તમ, અને તળાવનું અને વરસાદનું તો અતિ ઉત્તમ. પણ આરોનું પાણી એ આપની અનુકૂળતા મુજબ બધા આપ તો વાંચતા જશો, હું એના વિશે વિશેષ પ્રકાશ નથી પાથરતો, પરંતુ સૌથી બેસ્ટ માટલાનું પાણી, એના પછીનું બેસ્ટ વરસાદનું બેસ્ટમાં બેસ્ટ. હવે ઠંડુ પાણી પીવાથી શું થાય? આપણા શરીરનું તાપમાન 37 ડિગ્રી છે અને હવે આપણે ઠંડુ પાણી 2 ડિગ્રીનું પીધું એટલે 2 ડિગ્રીને 37 ડિગ્રી ફેરવી પડે, એટલે આપણું શરીર છે ને અંદર ગરમી ઉત્પન્ન કરે, એટલે આંખમાં ગરમી જાય, કિડનીમાં જાય, પેટમાં જાય, એટલે એસિડિટી, આફરો, ઢીચણમાં તકલીફ થાય. અને પેટને પાણી ગરમ કરવા માટે બધું જ બ્લડ પેટ માંગે કે મારે પાણી ફેરવવાનું છે ભાઈ, 2 ડિગ્રીનું 37 ડિગ્રી કરવા. એટલે એ દરમિયાન બ્રેનમાં બ્લડ ના જાય, કાનમાં જાય એટલે કાનમાં મશીનો આવે, બ્રેનમાં યાદ શક્તિ જાય, દાંત ખાડી પડે. પછી હાર્ટમાં બ્રેન ન જાય એ દરમિયાન, હાર્ટમાં બ્લડ ન જાય દરમિયાન થોડાક સમય દરમિયાન ગરમ પાણી કરવા માટે. પછી ઢીચણમાં ન જાય, ગરદનમાં ન જાય, પિંડીમાં ન જાય, પિંડી કળે, પાણી દુખે. બધાનું મૂળ કારણ ઠંડુ પાણી છે. જ્યારે આપણા શરીરના ટેમ્પરેચર પ્રમાણે અત્યારે આપણે ગરમ પાણી પીએ છીએ તો કેટલું સરસ મળ ત્યાગ થાય છે, કેટલી સરસ આપણને ફ્રેશનેસ રહે છે. ભલે મેં તમને પહેલા જ એક વાક્ય કીધું કે પાણી ઠંડુ નાહવું અને ગરમ પીવું, હવે ઊંધું થઈ ગયું છે. અત્યારે ગરમથી નાય લોકો ઠંડુ પીવે છે ફ્રીજનું. અત્યારે વાંધો નથી વરસાદ પડે એટલે, પણ હમણાં થોડાક સમય પછી ભાદરવો આવશે એટલે ફ્રીજ ખોલવાના થશે. બેઠા બેઠા પાણી પીવો તો ઉત્તમ. ઉભા ઉભા પીએ તો હર્નિયા થાય અને પ્રશ્નો થાય, સારંગાંઠ થાય, પેટ વધી જાય, ઢીચણ પણ ખલાસ થઈ જાય જો ઉભા ઉભા પાણી. તો બેસીને પાણી પીવું. પછી બહુ જ ઉત્તમ વાત છે કે ઘૂંટડે ઘૂંટડે પાણી પીવું, એટલે કે પાણીને ચાવવાનું છે. ખોરાકને 32 વાર ચાવીને પીવાનો છે. પાણીને જયારે આપણે ચાવીએ છીએ ત્યારે લાળ પડે છે. જો બધા જ પ્રાણીઓ, સિંહ, પછી હિંસક બધા પ્રાણીઓ છે લાળથી પાણી પીવે, જીભથી. એટલે લાળમાં 200 પ્રકારના એન્ઝાઇમ્સ છે.
બહુ જ બધી જબરજસ્ત યાદશક્તિ, ઉપરાંત ફ્રેશનેસનેસ, બીજું તમારી રોગ પ્રતિકારક શક્તિ, કોરોના, લાળ એટલે ઉત્તમ એન્ટીબાયોટિક. તમે જોજો કૂતરાને જ્યાં વાગે ને તો એની જીભ પહોંચે ને ત્યાં સુધી એને ગુમડા ના થાય, એ લાળ મૂકી દે. સિંહ શિકાર કરે ને તો એને પરુ થાય ને તો એ લાળથી જીભથી એક પડ બનાવી દે, એટલે એને ત્યાં પરુ ના થાય. તો લાળમાં એન્ટીબાયોટિક છે, જબરજસ્ત તાકાત છે, 200 પ્રકારના એન્ઝાઇમ્સ છે. તો પાણીમાં લાળ ભેળવીને પીવો ને એ અમૃત બની જાય. એકલું પાણી પીવો ને તો એને પચાવતાય વાર લાગે. પછી આપણે જોઈએ છીએ અહીંયા યોગી બાપા પ્રમુખ અને મહંત પાણી પીવે છે. અને આપણે આ વાત જોઈ માટલાનું પાણી, માટલામાં 18 પ્રકારના ન્યુટ્રિયન્ટ્સ છે માટીમાં. એ ન્યુટ્રિયન્ટ્સ ઓટોમેટિક આરઓ સિસ્ટમને ક્લિયર કરે છે અને જબરજસ્ત ઝેરી પદાર્થો શોષી લે છે. અને આપણા માટલાના પાણીમાં છે ને પીએચ સંતુલન થઈ જાય છે. એટલે અત્યારે તો બધા પીએચ ના મશીનો આવી ગયા, પરંતુ બેસ્ટમાં બેસ્ટ માટલું છે. કેટલું પાણી પીવું જોઈએ? તો મારું વજન ધારો કે 50 કિલો હોય તો 5 નો આંકડો આગળ દો તો 6 - 2 એટલે 4 લીટર મિનિમમ પીવું જોઈએ. અત્યારે ઓછી તરસ લાગતી હોય છે એટલે વાંધો નહીં, પણ 3 લીટર મિનિમમ પાણી પીવું જોઈએ. અને હવે આપણે જોઈ લઈએ વિહાર. છેલ્લે 5 જ મિનિટમાં આપણે પૂર્ણ કરીશું કે વિહારની અંદર ઊંઘ અને વ્યાયામ. તો વ્યાયામ પહેલા લઈ લઈએ પછી ઊંઘ લઈશું છેલ્લે 10 મિનિટ પછી. ઉઠવાનું આવી જશે પાછું. એટલે વ્યાયામ તો પ્રાણાયામ, યોગાસન અને એક્યુપ્રેશર. તો 5 પ્રાણાયામ સૌથી બેસ્ટ છે આ જ ક્રમમાં કરવા. ભ્રસ્તિકા, એક શ્વાસ લેવો, એક શ્વાસ છોડવો. કપાલભાતી એટલે ખાલી એક શ્વાસ છોડવો. અને આ તો ભાટી સાહેબ બહુ જોરદાર ત્યાં કરાવે છે. હું તો હવે બોટાદ લેવલે પ્રાણાયામ નું ક્યાં કહું, ત્યાં તો પ્રાણાયામ નું હબ છે. અનુલોમ વિલોમ પ્રાણાયામ ત્રીજું, પછી ભ્રામરી અને ઓમ. આ ક્રમમાં કરવાથી બધી જ નાડીઓ બેલેન્સ રહે છે, બ્લડ પ્રેશર બેલેન્સ રહે છે અને જબરદસ્ત ફાયદો થાય. હવે તો આ આજ્ઞા છે, લેખિતમાં મહંત સમાજની આજ્ઞા છે. બ્રહ્મરૂપ થયો તો આજ્ઞા પાડવી પડે, રાજીપો લેવો પડે કે પ્રાણાયામ કરવાની જ છે, કરવાના છે. યોગાસનમાં સૂર્ય નમસ્કાર, સર્વાંગાસન અને મંડુકાસન, આ 3 આસનો કરો એટલે લગભગ બધું જ કવર થઈ જાય. એ આપણે જોતા નથી. સૂર્ય નમસ્કાર આવી રીતે કરવાનું હોય છે, પણ અત્યારે આપણે ડિટેલમાં નથી જતા. એક્યુપ્રેશર એટલે કાન દબાવવો, તાલી પાડવી અને આંગળીઓ દબાવવી. આ બહુ જ અગત્યની વસ્તુ છે. તમારે દરરોજ કાનને મસળી નાખવાનો. 200 પ્રકારના 250 પ્રકારની સ્વિચ છે. તાલી જોરદાર પાડવાની 108 જે આરતીમાં પડી જ જાય છે. જો તમે વહેલા મંગળા આરતીમાં જાઓ, શણગાર આરતીમાં જાઓ તો ઓટોમેટિક તાલી પડી જાય છે, એટલે આપણને રોગો થતા નથી. અને આપણી આંગળીઓ દબાવવી. જો અહીંયા આપણું બ્રેઇન છે એને ચાર્જ કરવું, બધા વિદ્યાર્થીઓ બેઠા હશે તો આ એક વાત જોઈ લેવી જોઈએ કે આપણા બ્રેઇનને ચાર્જ ના કરો તો એ કામ ના આપે. દરેક વ્યક્તિને બ્રેઇન ચાર્જ કરવું પડે. જેમ મોબાઈલ ચાર્જ કરો તો કામ આપે, દરેક વ્યક્તિને એવું છે. તો બ્રેઇન ચાર્જ કરવા શું કરવાનું? 3 મિનિટ છે ચાર્જિંગ માટે. હવે એને કઈ પેલા બોર્ડમાં તો ઇલેક્ટ્રિક બોર્ડમાં તો ભરાવાતું નથી, પણ અહીંયા બહુ સરસ લેખ આવ્યો છે કે બ્રેઇન પાવર વધારો હોય તો સિમ્પલ અને ફ્રી નુસ્ખો શું કે તમારે ક્રોસ હાથ રાખી અને કાનની બુટીને મસેડો. હવે કેમ? કારણ કે જો કાનમાં બ્રેઇન છે અને હાથના અંગૂઠામાં બ્રેઇન છે. એ મેં તમને પહેલા બતાવ્યું હતું કે અંગૂઠામાં જયારે માળા ફેરવવાનો ફોટો બતાવ્યો ત્યારે, એટલે અંગૂઠો જયારે કાનની બુટ્ટીને ક્રોસ, લેફ્ટ નું રાઈટ ને રાઈટ નું લેફ્ટ એ અડે છે ત્યારે બંને સ્વિચ પડે છે. એટલે કે અંગૂઠામાં મુખ્ય સ્વિચ છે બ્રેઇનની અને કાનની બુટ્ટીમાં, જો અહીંયા કાનની બુટ્ટી છે તો એમાં બ્રેઇન રહેલું છે. ઊંધો આખો બાળક છે ને એવું કાન લાગે છે, તો આખું નાની નાની સ્વિચ છે કાનમાં. તો એ ત્યારે દબાઈએ ત્યારે બ્રેઇન ચાર્જ થાય છે. પુસ્તક મુદ્રા આવી રીતના કરીને વાંચીએ, બધા વિદ્યાર્થીઓ હશે પણ આપણે ફટાફટ 1 મિનિટ લઈ લઈએ. આવી રીતના વાંચીશું તો ઓછા સમયમાં વધુ વાંચી શકાશે, યાદશક્તિ સતત થઈ જશે અને જબરજસ્ત યાદ રહેશે. પણ એ અત્યારે આપણે જોતા નથી. પછી જેને આ એક મુદ્રા લઈ અને પછી આપણે સીધું ઊંઘવાનું લઈ લઈએ કે પહેલી આંગળીને અંગૂઠો અડાડવાનો આવી રીતના. આજે મહંત સ્વામી મહારાજ સવારે આ જ્ઞાન મુદ્રા કરીને જ માનસી પૂજા કરે છે. તમને જોયું હશે, આપણે પૂજા દર્શન કરીએ છીએ. તો કેમ એમાં શું થાય છે? તો મેં તમને હમણાં વાત કરી, આપણો હાથ છે એમાં જબરજસ્ત સાયન્સ છે. આપણા વેદમાં એવું કીધું છે કે હાથમાં કેવું રહેલું છે. જુઓ, હાથમાં બધી જ ઔષધિ છે. અહીંયા આપણે જોઈએ તો પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશની સ્વિચ છે. એટલે જયારે આપણે અહીંયા અંગૂઠો જોઈએ છે, અંગૂઠાની સ્વિચ બોર્ડ છે. અંગૂઠામાં અગ્નિ છે. જો અહીંયા અગ્નિ લખ્યું છે, અંગૂઠામાં અગ્નિ, તો અહીંયા તમે જોશો તો આ અંગૂઠાનો એક ફોટોગ્રાફી છે, એમાં અગ્નિ તત્વ રહેલું છે. એટલે જયારે આપણે અંગૂઠો ને આંગળી નડાડીએ છીએ ને ત્યારે બ્રેઇન દબાય છે. જો અહીંયા અંગૂઠો છે એમાં બ્રેઇન છે, અંગૂઠામાં બ્રેઇન છે, અંગૂઠામાં બ્રેઇન છે, અંગૂઠામાં બ્રેઇન છે. જયારે આપણે જ્ઞાન મુદ્રા કરીએ છીએ ત્યારે યાદશક્તિ વધે છે, એકાગ્રતા વધે છે, માનસી પૂજામાં એક જબરજસ્ત ફાયદો થાય છે. પછી જો આ બધામાં ક્યાંક ને ક્યાંક આપણે આવી જઈશું. મગજના રોગો, પાગલપણું, ચીડિયાપણું, અસ્થિરતા, ગભરામણ, બેચેની, ઉન્માદ, ડિપ્રેશન, ચિંતા, ક્રોધ, ઉત્તેજના, આમાં ક્યાંક ને ક્યાંક આપણને કંઈક પ્રશ્ન હશે તો એ જ્ઞાન મુદ્રા કરવાથી ફાયદો થાય છે. અનિદ્રાના રોગો, હૃદયના રોગી માટે પણ, બીપી પણ કંટ્રોલ કરે, ડાયાબિટીસ કંટ્રોલ કરે, ખરાબ ટેવને છોડવા જબરજસ્ત ફાયદો જ્ઞાન મુદ્રા કરે છે. એનો ફાયદો આપણે ડિટેલમાં જોતા નથી, પણ જો મહારાજ કરે છે, મહારાજ આવી રીતના જ ભણ્યા હતા, કૃષ્ણ ભગવાન પણ આવી રીતના જ ગીતા બોલ્યા હતા, મહંત સ્વામી મહારાજ પણ કરે છે. તો આપણે જ્ઞાન મુદ્રા કરવી જોઈએ. અને છેલ્લે ઊંઘ.
હવે ઊંઘ બહુ અગત્યની છે. સૌ પ્રથમ 11 થી 12 ની ઊંઘ એટલે હમણાં 15 મિનિટ પછી સૌથી બેસ્ટ ઊંઘ છે તે સવારે 5:30 સુધી. આટલી ઊંઘ બહુ જ પરફેક્ટ છે. જો આનાથી ઓછી કે વધારે લઈએ તો પણ આરામ ના મળે, ઓછી લઈએ તો પણ આરામ ના મળે. 6 અવર્સ મિનિમમ ઊંઘવું જોઈએ. આપણને ગુણાતીતાના સ્વામી આજ્ઞા કરી છે કે 2 પહોર ઊંઘવું અને 1.5 શેર ખાવું. બીજું, આ માથું છે કઈ દિશામાં રાખીશું ઊંઘતી વખતે? સૌ પ્રથમ ઊંઘવાના પહેલા સ્ટેપ જોઈ લે. પહેલા તો 11 થી 12 માં ઊંઘી જવું જોઈએ રાત્રે. બીજું, ઊંઘતા પહેલા હંમેશા સદગ્રંથનું વાંચન કરવું જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજ પોતાના ગ્રંથ એક વાક્યમાં કહે છે કે જે વાંચીને સુવે સારા ગ્રંથો એને સપના ખરાબ ના આવે, એને ઊંઘ શાંતિથી આવી જાય અને એનું મન શાંત રહે અને બીજા દિવસ પણ એને સારો જાય. તો હંમેશા પહેલા વાંચન કરવું, એટલે આપણે ઘર સભા કરીએ. પછી માળા ફેરવતા ફેરવતા ઊંઘવું. પછી ઊંઘવું કઈ દિશામાં? તો જો આપણે પૂર્વ દિશામાં માથું રાખીને સૂઈએ, માથું પૂર્વ દિશામાં, જોવાનું પશ્ચિમ દિશા બાજુ, પગ પશ્ચિમ દિશામાં, તો શું ફાયદો થાય કે આપણું માથું છે એ આપણો શરીરનો લોહી ચુંબકનો નોર્થ ધ્રુવ છે. આપણે પણ એક લોહી ચુંબક છે શરીર આપણું ડાબી બાજુ. આપણે કેમ ડાબા હાથે ખાતા નથી? કેમ ડાબા હાથે નાના છેડી બાંધતા નથી? કેમ ડાબા હાથે ચાંદલો કરતા નથી? ડાબી બાજુ આખો ભાગ વીજભાર ધરાવે છે, જમણી બાજુનો આખો ભાગ પોઝિટિવ વીજભાર ધરાવે છે અને છે દક્ષિણ ધ્રુવ છે આપણો. તો નોર્થ પોલ એટલે કે માથાને જો આપણે પૂર્વમાં રાખીશું તો સૌથી બેસ્ટ ફાયદો થશે કે જબરજસ્ત સ્ટ્રેન્થ આવશે, ચક્રો એક્ટિવેટ થશે, મેમરી ઇન્ક્રીઝ થઈ જશે, ભૂલાઈ નહીં જાય. અમુક છોકરાઓ રાત્રે વાંચીને સુઈ જાય, કઈ દિશામાં માથું રાખીને? ઉત્તર દિશામાં કે પશ્ચિમ દિશામાં, તો બધું ભૂલી જાય. કારણ કે સમાન ધ્રુવોનું અપાકર્ષણ થાય. નોર્થ દિશામાં નોર્થ પોલને રાખીને જ્યારે આપણે સૂઈએ છીએ, એટલે કે ઉત્તર દિશામાં માથું રાખીને સૂવું ન જોઈએ. પૂજા ઉત્તર દિશામાં દ્રષ્ટિ રાખીને કરવાની. બરાબર સમજી લઈએ કે માથું એટલે કે પગ દક્ષિણમાં અને માથું ઉત્તરમાં ન રાખવું જોઈએ. એ તો મરેલાને રાખે. જે મરી જાય ને માણસ, એને દક્ષિણ દિશામાં જોતા જોતા સુડાવે. એટલે ડેડ બોડી છે, એટલે કે એમાં કોઈ લાઈવનેસ નથી, એટલે એને એવું કરે. પણ આપણે મરવું નથી ભાઈ. આપણે તો દક્ષિણમાં માથું રાખીએ અથવા પૂર્વમાં માથું રાખીએ. તો આવું અત્યારનું મેડિકલ સાયન્સ કહે છે. તો રોગો ઘટે, ખરાબ સ્વપ્ન ઓછા આવે દક્ષિણમાં માથું રાખીને સૂઈએ તો, વાંચેલું યાદ રહે અને વૈજ્ઞાનિક ફાયદો થાય. તો આવી રીતના આપણે સવારે વહેલા ઉઠી નામ સ્મરણ કરી, ડાબો પગ બહાર મૂકી, ત્યારબાદ સુંદર બ્રશ કરી, વ્યવસ્થિત મંત્ર રટણથી સ્નાન કરી, સુંદર વસ્ત્ર પહેરી, તિલક ચાંદલા સહિત પૂજા કરી, રાજીપાનો વિચાર, આત્મ વિચાર, સાંખ્ય વિચાર, પ્રાપ્તિનો વિચાર, કર્તાનો વિચાર, ગુણ ગ્રહણનો વિચાર, દાસ ભાવ, દિવ્ય ભાવ અને સંપનો વિચાર કરી સરસ મંત્ર રટણ કરીએ. ત્યારબાદ એકબીજાને પગે લાગીએ. જો બહુ જરૂરી છે, બધા બાળકો અહીંયા બેઠા છે, તો જો તમે માતાને પગે લાગશો તો માતા છે ને એ ચંદ્ર ગ્રહનું પ્રતીક છે, પિતા સૂર્ય ગ્રહનું પ્રતીક છે. અને એટલે જ આપણે માતા પિતા થકી જન્મ્યા છે, સૂર્ય ને ચંદ્ર નાડીને. તો જે માતાને પગે લાગશે એની બુદ્ધિ ક્ષમતા વધશે. પિતાને પગે લાગશે, એનો જમણો અંગૂઠો છે એ ચંદ્ર ગ્રહનું પ્રતીક છે. માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. તો માતા દેવ સમાન છે, પિતૃદેવ. તો જે પગે લાગે એમના મમ્મીને જમણા પગે અડીને ડેઈલી, એ જબરજસ્ત સતત થઈ જાય. કુંતા માતાને પગે લાગીને અભિમન્યુ જોતો, એ બધા કોઠા જીતી ગયો. જે પોતાના માતાને, પેલા રાજાઓ બધા માતાને પગે લાગીને જતા હતા, યુદ્ધ જીતીને આવતા. એમાં આપણે પરીક્ષાનું યુદ્ધ જીતવું હોય, બાળ મિત્રો અને યુવક મિત્રો, તો માતા પિતાને અવશ્ય પગે લાગવું. પગે લાગ્યા પછી આહાર વિહાર, તો ચાવીને જમવું, ચોડીને જમવું. ત્યારબાદ જમ્યા પહેલા પાણી ન પીવું, જમ્યા પછી પાણી ન પીવું, નીચે બેસીને જમવું. પાણી તો પાણી ઠંડુ ન પીવું, સાદું પીવું, લાળ ભેળવવી, નીચે બેસીને પીવું. અને ત્યારબાદ પ્રાણાયામ, યોગાસન અને ઊંઘ આહાર વિહારમાં. અને ઊંઘ એ આપણે આ રીતના 11 થી 12 માં લેવાની. 11 થી 12 ની ઊંઘ 1 કલાકની, એ રાત્રે 2 થી 2.5-3 કલાકની ઊંઘ બરાબર છે. એટલે સ્માર્ટ વર્ક. 1 કલાક ઊંઘો ઇઝ ઇક્વલ ટુ 2-2.5 કલાક ઊંઘો, એટલે તમે બહુ જ આરામ મળી જાય. તો પ્રમુખ સ્વામી મહારાજ પણ બહુ જ વખત બોલ્યા છે 11 વાગે સુઈ જવું, 4:30 પોણા 5 ઉઠવું, પણ કદાચ મેક્સિમમ 6 વાગે પણ ચાલે. સુંદર વાંચન કરીને સૂવું. તો આ રીતે આપણે દિનચર્યા કરીશું તો શરીર, મન અને આત્મા એ બધું જ નિરોગી રહેશે. એટલે આપણે એવી રીતે કરી શકીએ એવી મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. જય સ્વામિનારાયણ.